તો મુક્ત કરનારો નીવડશે. એટલે આવું હોવાને કારણે શાસ્ત્રની જરૂર છે ને. જો કર્મ બંધન કરનારો ન હોત તો કહેવાની જરૂર નથી. બંધન કરે છે, જો કર્મ મુક્ત ન કરનાર તોય કહેવાની જરૂર નથી. કર્મ બંધન જ કરનારું હોત અને મુક્તિનો વિકલ્પ ના હોત તો કંઈ ના થઈ શકત. કર્મ મુક્ત જ કરનારું હોત, બંધનનો વિકલ્પ ના હોત તો પણ કહેવાની જરૂર નથી. પણ એકનું એક કર્મ બંધન પણ કરી શકે, મુક્ત પણ કરી શકે. અને માટે માર્ગદર્શનની જરૂર છે, બોધની જરૂર છે. એટલે એવમ આ પ્રકારે કર્મ કરવાથી ત્વયી તું જે નર એટલે મનુષ્યત્વનું અભિમાન ધરાવે છે એના માટે બીજો કોઈ રસ્તો નથી. ટૂંકમાં મનુષ્ય માટે આ પ્રકારની સંભાવના છે કે પોતાની ઉન્નતિ પણ કરે, પોતાની અવનતિ પણ કરે. એમાં કર્મ તો મહત્વનું નથી, કર્મની પાછળ જે દૃષ્ટિ છે, ભાવના છે એ મહત્વની છે. પરંતુ એ પ્રકારની ભાવના જાળવવા માટે કર્મ નિમિત્ત બને છે, માટે કરવા મહત્વનું છે. એમને ભાવના જાળવી શકવી મુશ્કેલ છે. એ સ્વામી દયાનંદ મહારાજ કહે ને કે ફિઝિકલાઇઝ યોર એટીટ્યુડ, ફિઝિકલાઇઝ યોર ડિઝાયર, ફિઝિકલાઇઝ યોર ઇમોશન. મનમાં જે પ્રકારની ભાવના હોય એ ભાવનાને વાચા આપવી જોઈએ. તો આપણી ભાવનાઓને વાચા આપવા માટે કર્મ એક ઉત્તમ સાધન છે. તો એ ભાવના દ્રઢ બનતી જાય. એટલે આપણા અત્યારે ઘણી ભાવનાઓ રહેલી છે, વિપરીત ભાવનાઓ રહેલી છે. તો આપણે પ્રયત્નપૂર્વક યોગ્ય ભાવનાને સ્થાપિત કરીએ. એમના પ્રતિપક્ષ ભાવના, આપણામાં સ્વાર્થની ભાવના હોય, રાગ દ્વેષ હોય, આ બધું હોય, ભય હોય, અનેક વસ્તુઓ હોય. અને તેથી એ ભાવનાઓ સામાન્ય રીતે આપણા મનનો કબજો લેવા માંગે. અને ત્યારે સાવધાનીથી આપણે આ ભાવના સ્થાપિત કરીએ. નહીં, રાગ દ્વેષ નહીં, ભય નહીં, સ્વાર્થ નહીં, સંકુચિતતા નહીં, આમ નહીં, પણ ઈશ્વરને અર્પણ કરવાની ભાવના. મૂલ્યોનું ભોગ આપવાની વૃત્તિ જન્મે તો કે મૂલ્ય પ્રમાણે. તો આ પ્રકારે સાવધાન રહીને, એટલે કર્મ હોય તો આ ભાવના અંદર શું પડેલું છે ખબર નથી પડતી ને આપણને. આપણા મનમાં કયા પ્રકારની ભાવના ભરેલી પણ ખબર ના પડે. અવ્યક્ત વાસનાઓ ઘણી બધી હોય. આ કર્મ જે છે અવ્યક્તને વ્યક્ત કરનારું છે. અને ત્યારે આપણને પોતાનો પરિચય થાય કે આ પ્રકારની વાસનાઓ, ભાવનાઓ, વૃત્તિઓ આપણામાં છે. ભલે ત્યાં આગળ પ્રત્યપક્ષ ભાવનાથી આપણે અયોગ્ય વૃત્તિ સ્થાપિત કરીએ. સકામને બદલે નિષ્કામ અને અધર્મને બદલે ધર્મ વગેરે. તો તને અશુભ કર્મ કર્મ લેપાયના માન નહીં કરે. હવે શુભ કર્મ કે અશુભ કર્મ, શુભ કર્મ પણ જો સકામ હોય તો લેપાયમાન કરતું હોય છે, કામના લેપાયમાન કરતું હોય છે. તો કર્મથી લેપાયમાન ન થવા માટે તારી પાસે બીજો કોઈ માર્ગ નથી. એટલે પછીના વાક્યમાં કહે છે અતઃ શાસ્ત્ર વિહિતાની કર્માણી અગ્નિહોત્રાદીની કુર્વન્નેવ જીજીવિષે. અતઃ કારણ કે અશુભ કર્મથી લેપાયમાન ન થવા માટે તારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. માટે શાસ્ત્ર વિહિતાની, શાસ્ત્રમાં જે વિધાન કરવામાં આવ્યું છે તેવા અગ્નિહોત્ર આદિની કર્માણી, અગ્નિહોત્ર વગેરે કર્મ, વિકલ્પ નિત્ય કર્મ, નૈમિત્ય કર્મ. નૈમિત્ય કર્મ એટલે અમુક અમુક નિમિત્તને કારણે એ જ નિત્ય કર્મમાં થોડું વધારે કરવામાં નૈમિત્ય કહેવાય. આ નિત્ય નૈમિત્ય કર્મ કરતાં કરતાં તારે 100 વર્ષનું પૂર્ણ આયુષ્ય જીવવાની ઈચ્છા કરવી જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેત શતમ સમાહ. એવં ત્વયિ નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેત શતમ સમાહ. યદ જીજીવિષેત, જો જીવવાની ઈચ્છા હોય તો શતમ વર્ષાણી જીજીવિષેત, જો 100 વર્ષ જીવવાની ઈચ્છા હોય તો કર્માણી કુર્વન્નેવ, તો કર્મ કરતા કરતા જ આ રીતે 100 વર્ષ જીવવાની ઈચ્છા કરવી જોઈએ. ઇતિ એતત કર્માણી વિધીયતે, આ પ્રકારે કર્મ કરવાનું વિધાન કરવામાં આવે છે કે જે મનુષ્યને જીવવાની ઈચ્છા હોય, અને જીવવાની ઈચ્છા તો બીજી ઈચ્છાઓ પણ આવી જ જાય. જીવવાની ઈચ્છા હોય, સુખેથી જીવવાની ઈચ્છા હોય, સ્વાભાવિક છે. કોઈને દુઃખેથી ન જીવવું હોય તો જીવવાની ઈચ્છા હોય, સુખેથી જીવવાની ઈચ્છા હોય તો કર્માણી કુર્વન્નેવ, કર્મ કરતા કરતા જ આ રીતે પોતાની ઈચ્છા પૂરી કરવી જોઈએ. કર્મ કરતા કરતા જ જીવવું જોઈએ. આ પ્રકારે કર્મનું વિધાન કરવામાં આવે છે. એવં પ્રકારેણ ત્વયિ જીજીવિષતિ નરે ધર્માત્ર અભિમાનિની ઇતઃ એતસ્માદ અગ્નિહોત્રાદિની કર્માણિ કુરુતઃ વર્તમાનાત પ્રકાર અન્યથા પ્રકારાંતરમ નાસ્તિ. આ સિવાય તારા માટે બીજો કોઈ પ્રકાર નથી. એવં ત્વયિ જીજીવિષતિ, તું અથવા જે જીવવાની ઈચ્છા કરે છે, નરે નર માત્ર અભિમાનની, જે બધું નર છે, મનુષ્ય છે એવું અભિમાન રાખે છે. આ જેને આ દેહાદિ ઉપાધિમાં અહમ ભાવ છે, એના માટે હું મનુષ્ય છું એ પ્રકારનું અભિમાન જે સેવે છે, અર્થાત જે જ્ઞાની છે અને આ રીતે અધ્યારોપને કારણે જે પોતાના વિશે ખોટા ખ્યાલ સેવે છે, અને જીજીવિષતિ એને કારણે જ જે જીવવાની ઈચ્છા પણ ધરાવે છે, એવા તારે માટે આ સિવાય અર્થાત અગ્નિહોત્રાદિ કર્મ કરવા સિવાય, અગ્નિહોત્રાદિ કર્મ એટલે નિત્ય નૈમિત્તિક કર્મ, આ રીતે તારા જીવનને આરાધના બનાવ્યા સિવાય નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ એ બંને વાસ્તવમાં દેવતાઓની ઈશ્વરની આરાધના રૂપે છે. ભિન્ન ભિન્ન રૂપમાં રહેલા ઈશ્વરની આરાધના રૂપે. તો દેવતાના રૂપમાં રહેલો ઈશ્વર, ઋષિઓના રૂપમાં રહેલો ઈશ્વર, પિતૃના રૂપમાં રહેલો ઈશ્વર, અન્ય મનુષ્યના રૂપમાં રહેલો ઈશ્વર, અને જીવજંતુ વૃક્ષ વનસ્પતિ રૂપમાં રહેલો ઈશ્વર. તો ઈશ્વર આ સર્વ રૂપમાં રહેલો છે. આ સર્વ રૂપમાં રહેલા ઈશ્વરની આરાધના એ જ માત્ર નિત્ય નૈમિત્તિક કર્મ કહેવામાં આવી છે. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ, ભૂતયજ્ઞ, યજનો અર્થ ભજન કરવું, યજન કરવું, પૂજન કરવું, આરાધના કરવી. તો ભિન્ન ભિન્ન રૂપમાં રહેલા ઈશ્વરની આરાધના એ જ તારું જીવન હોવું જોઈએ, એવું કહેવાનો હેતુ છે. આમ કહેવાનું કહે છે કે તારે કર્મ કરતા કરતા જીવવું જોઈએ, પણ આ કર્મ એટલે ધર્મ, કર્મ એટલે ઈશ્વરની આરાધના, એ જ કર્મ છે વેદની અંદર. નિત્ય કર્મ, નૈમિત્ય કર્મ, દરરોજ જે કરવાનું હોય તે નિમિત્ત જ્યારે આવે ત્યારે, પૂર્ણિમા આવે તો કંઈ વિશેષ કરવાનું, અમાવાસ્યામાં વિશેષ કરવાનું, ચાતુર્માસમાં વિશેષ કરવાનું, વસંત ઋતુમાં વિશેષ કરવાનું, દરેક આ રીતે જે વિશેષ સમય આવે ત્યારે વિશેષ કર્મ કરવાનું, વિશેષ આરાધના કરવાની. અત્યારે આ બધી પૌરાણિક આરાધનાઓમાં એકાદશી હોય,
પૂર્ણિમા હોય, પછી કંઈક સંકષ્ટ ચતુર્થી હોય, અષ્ટમી હોય, તો આ પ્રકારના દિવસો વધારે પ્રસિદ્ધ થયા છે. એ દિવસો આપણે વિશેષ કરતા હોય. કોઈ સોમવારે એકટાણું કરતું હોય, અને કોઈ ગુરુવારે કરતું હોય, કોઈ શનિવારે કરતું હોય, કોઈ રવિવારે મીઠા વગરનું ખાતું હોય, કોઈ પૂનમે ઉપવાસ કરતું હોય, જાત જાતનું નૈમિત્તિક કર્મ થયા, નિમિત્તને કારણે. તો આ પ્રકારે તું જીવન જીવશે તો જ ન કર્મ લિપ્યતે નરે, તો તને આ કર્મ લેપાયમાન નહીં કરે, નહીંતર કર્મ તને લેપાયમાન કરશે. કહેવાનો અર્થ એ છે કે જીવન જીવતા જીવતા તો લેપાયમાન થઈશ. જીવન જીવતા જીવતા તારામાં ડાઘ પડ્યા કરશે, મલિનતા આવ્યા કરશે, તો વધારે ગૂંચવાતો જઈશ, ફસાતો જઈશ. એટલે કે મનુષ્ય જીવન એવું છે કે માણસ ફસાય. એટલા જ માટે કે મનુષ્યમાં અજ્ઞાન રહેલું છે, અવિવેક રહેલો છે, રાગદ્વેષ રહેલા છે, પ્રલોભન રહેલા છે, કામ ક્રોધ લોભ આ બધું રહેલું છે. જીજ વિશતી નરે અર્થાત જીવવાની ઈચ્છા ધરાવનારો તું. એનો અર્થ એ થયો કે આ બધા પ્રકારના દોષ ધરાવનારો મનુષ્ય એક અથવા બીજા પ્રમાણમાં આ બધા દોષ કે સંસ્કાર લઈને જન્મ્યો છે. એવું હોવાને કારણે જીવનમાં લેપાય, વ્યવહારમાં લેપાવાનું થાય. વ્યવહાર કરતા કરતા કોઈને કોઈ રીતે આપણા રહેલા રાગ દ્વેષ કે કામ ક્રોધ લોભનું આવાહન થતું હોય છે, અને એને કારણે આપણે પ્રત્યાઘાત બતાવીએ, રિએક્ટ કરીએ. આમ આવેગાત્મક જીવન હોય. જ્યારે જ્યારે પણ મનમાં આવેગ જન્મે, એનો અર્થ એ થયો કે હું કશાકને તાબે થયો. જ્યારે જ્યારે પણ રાગથી, દ્વેષથી, કામ ક્રોધ કશાદીમાં પ્રેરાઈને જ્યારે કર્મ કરવામાં આવે, એનો અર્થ એ થયો કે હું કશાકને તાબે થયો. એટલે કે હું પરવશ છું. અર્થાત મારી સ્વતંત્રતા જે છે એ સ્વતંત્રતાથી હું વંચિત રહી ગયો, કે સ્વતંત્રતાનો મને ઉપયોગ ન રહ્યો. સ્વામી દયાનંદ મહારાજ કહે કે ફ્રી વિલ તો આપણી પાસે છે, અર્થાત નિર્ણયની સ્વતંત્રતા છે, પરંતુ એ સ્વતંત્રતા ઉપયોગ આપણે કરીએ તો. પણ જ્યારે જ્યારે આપણું જીવન આવેગાત્મક હોય ત્યારે એ સ્વતંત્રતાનો ઉપયોગ થતો નથી. અર્થાત આપણે સ્વતંત્ર આપણે જે ગૌરવ છે એ ગૌરવ પ્રમાણે મનુષ્ય જીવતો નથી. તો સ્વતંત્ર કહેવાય જ્યારે એ વિવેકપૂર્વકનું જીવન જીવે. કાર્ય અકાર્ય વ્યવસ્થિત, કાર્ય અકાર્ય શું કરવું શું ન કરવું વિવેક હોય. પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે, કાર્ય અકાર્ય ભયાભય બંધમ મોક્ષમ. પ્રવૃત્તિ શું કરવું, નિવૃત્તિ શેમાંથી પાછા હટી જવું, ક્યાં સુધી પ્રવૃત્તિ કરવી, ક્યારે નિવૃત્ત થવું, શું કરવા યોગ્ય છે શું કરવા યોગ્ય નથી, શેમાં ભય છે શેમાંથી ભયથી મુક્ત થવા છે, શું બંધન કરનાર છે શું બંધન મુક્ત કરનાર છે. આ પ્રકારનો વિવેક જ્યારે હોય, આ પ્રકાર વિવેકપૂર્વકનું જીવન જીવતા હોઈએ ત્યારે એ મનુષ્યનું જીવન કહેવાય. એ વિવેક ન હોય જો આપણા આવેગોને વશ થઈ જઈએ તો બસ એનો અર્થ જ લેપાયમાન થયા કે આપણે આપણા આવેગોને વશ થયા. આ કર્મફળ આપણે લેપાયમાન કરવું ત્યારે કહેવાય જ્યારે કર્મફળ અર્થાત કર્મફળને કારણે ઉત્પન્ન થતી ઘટનાઓ, સંજોગો આપણામાં કોઈને કોઈ પ્રકારનું રિએક્શન જન્માવે, પ્રત્યાઘાત જન્માવે, આપણામાં રાગ દ્વેષ વગેરે જન્માવે. અર્થાત આપણે નચાવે, બટન દબાવે અને આપણને પરતંત્ર બનાવે. તો આવું છે. આ મનુષ્ય અજ્ઞાની જન્મે છે, અવિવેક લઈને જન્મે છે, રાગદ્વેષ લઈને જન્મે છે. એવું હોવાને કારણે આ વ્યવહાર સતત અને બંધનરૂપ બને છે. એને લેપાયમાન કરે છે, અર્થાત એના રાગદ્વેષમાં વૃદ્ધિ કરે છે, એની પરવશતામાં વૃદ્ધિ કરે છે. આ મનુષ્ય જે વાસ્તવમાં સ્વતંત્ર થવા જન્મ્યો છે એ જો સાવધાન ન હોય, જો એનામાં વિવેક ન હોય તો એ વાસ્તવમાં પરવશ થતો જાય, પરતંત્ર થતો જાય. આમ જેમને મોટા થઈએ તેમ તો પરતંત્ર વધારે થતા જઈએ, અને 65-70 વર્ષ થયા એટલે તો આપણે અસહાય બની જાય. હવે આપણું કોણ દરકાર રાખે, કોણ ધ્યાન રાખે, શું થશે એમાં? શરીરનું શું થશે તો એક વાત છે, પણ મોટે ભાગે તો માનસિક લાગણીના સ્તરે આપણે એકલા પડી જઈએ. કોઈ ધ્યાન રાખનારું નથી, કોઈ પૂછનારું નથી, કોઈ દરકાર કરતું નથી વગેરે. આ પરવશતા છે. એને દરકાર કરવાની છે, એને એ દરકાર માંગે છે.
ટૂંકમાં સ્વામી દયાનંદ મહારાજ કે 70 વર્ષનો વ્યક્તિ થઈને કહે છે કે જુઓ ને મારો દીકરો મને કાળ નથી લગતો, મને પેલું આમ નથી કરતા, મને પેલું નથી કરતા, વગેરે વગેરે. એટલે એમાં કહેવાનો ગુનો નથી. કહેવાનો ભાવ એ છે કે માણસ વિવેકપૂર્વકનું જીવન જીવ્યો નથી, સાવધાનીપૂર્વકનું જીવન જીવ્યો નથી, પોતાના જીવનમાં જે શીખવાનું છે એ શીખ્યો નથી. એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. તો અનુભવને શ્રેષ્ઠ શિક્ષક ગણવામાં આવે છે, પણ જો અનુભવમાંથી શીખીએ તો. પરંતુ ન શીખીએ તો અનુભવ એક પછી આવ્યા જ કરે. એટલે સાવધાની મહત્વની છે. આપણને સાવધાની છે, તો સાવધાન બન, નહીતર લેપાયમાન થઈશ. અર્થાત આ મનુષ્ય મને એવું છે ને કે લેપાયમાન થાય, જગત સાધના સંપર્કમાં લેપાયમાન થાય. કંઈક પ્રલોભન, કંઈક લોભવૃત્તિ, કંઈક કામવૃત્તિ, આ વસ્તુઓ કંઈ ઉત્તેજિત કર્યા જ કરે. આમ જગતના પદાર્થોમાંથી, મનુષ્યોમાંથી, ઘટનાઓમાંથી, સફળતામાંથી, નિષ્ફળતામાંથી, અનુકૂળતામાંથી, પ્રતિકૂળતામાંથી, જન્મથી, મૃત્યુથી, વ્યાધિથી, વૃદ્ધા, આ બધાથી હજી ઘટનાઓ બન્યા જ કરતી હોય છે. એ ઘટનાઓ આપણામાં કશું ને કશું ઉત્તેજિત, એ ઉદ્દીપનો કે ઉત્તેજિત કર્યા જ કરે આપણને. એના માટે આપણે જે છે એ હોવાની સ્વતંત્રતા આપણને નથી. આપણે તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, પણ એની સ્વતંત્રતા આપણને નથી. આપણે હંમેશા કામી, ક્રોધી, લોભી, લાલચુ એવું જ બનાવ્યા કરે છે. અને તેથી આ રીતે આપણે લેપાયમાન થઈ છે. અર્થાત આ બધી વૃત્તિઓમાં વધારો થતો જાય છે. જેમ વસ્ત્ર પર ડાઘ લાગ્યા જ કરે, લાગ્યા જ કરે, લાગ્યા જ કરે, તેવી રીતે આપણા પણ મનના કે વ્યક્તિત્વના પોત પર જાત જાતના ડાઘ લાગ્યા જ કરતા હોય છે. આપણે સાવધાન ન હોઈએ, એ ડાઘ ભૂસવા માટે જો તત્પર ન હોઈએ તો આપણે ખબર પણ ના પડે, ડાઘા લાગ્યા જ કરે. જેમ પેલા કરોળિયા જળા બાજ્યા જ કરે, બાજ્યા જ કરે. 6-12 મહિને રૂમ ખોલો ત્યારે તો શું થઈ ગયો હોય ત્યાં આગળ. હવે તો ઉધઈ જાત જાતની વસ્તુ આવે. તે મનમાં કરોળિયા જળા બાજી જાય, ઉધઈ આવી જાત જાતનું થઈ જાય જો સાવધાન રહેવામાં ન આવે તો. એટલે આપણે સાવધાન કરે છે. અને તેથી વેદમાં કર્મનું વિધાન કરવાનો હેતુ મનુષ્યને સાવધાન કરવાનો છે કે મનુષ્ય તરીકે જીવ્યો છે, અમારે ગૌરવથી જીવવું જોઈએ. મનુષ્ય જીવનું એક ધ્યેય છે અને તેથી ધ્યેયને ધ્યાનમાં રાખીને જીવવું જોઈએ. તે તારું જીવન એ ધ્યેયની દિશામાં, હંમેશા એ દિશામાં પગલાં તારા મંડાવવા જોઈએ. નહીં કે તું માર્ગથી ભ્રષ્ટ થઈ જાય, ચ્યુત થઈ જાય અને જે હેતુથી આવ્યો છે એ તો હેતુ ક્યાંય બાજુમાં રહી જાય અને તારા જીવનનો રથ છે એ કોઈ ખાડામાં પડે, એવું થવાની સંભાવના છે. આ શ્રેય અને પ્રેય બંને માર્ગ, બંને પ્રકારના ની પસંદગી મનુષ્યની સમક્ષ હોય જ છે પ્રત્યેક ક્ષણે. જો વિવેક ન દાખવે તો હંમેશા પ્રેયની પસંદગી કર્યા જ કરે. પણ ઇન્દ્રિયોમાં તો આ પ્રકારના ની ઝીંખણા હોય જ છે. ઇન્દ્રિયો ઝીંખાના તાબે થાય તો હંમેશા જે પ્રેય અર્થાત જે વધારે પ્રિય લાગનારું છે એની પસંદગી થાય જ. એટલે કે વિષયના ભોગોની પસંદગી થાય, અવિવેકની પસંદગી થાય. દૂરમે તે વિપરીતે વિશુચી અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા. આમ અવિદ્યા અને વિદ્યા, અવિવેક અને વિવેક, આવા બે માર્ગ જીવનમાં છે. એમાં કોઈ વિકલ્પ છે જ નહીં. જો વિવેકનો માર્ગ પસંદ ના કરે તો અવિવેક થવા ન જશે, એવું પછી ત્રીજો માર્ગ નથી. શ્રેય અને પ્રેય બે જ માર્ગ છે. જો શ્રેયની પસંદગી ના થઈ તો પ્રેય થઈ જ ગયો, પસંદ થઈ જ ગયો. બસ આ પ્રકારે પ્રેયથી પ્રેરાવવું, વિશ્વના આકર્ષણથી પ્રેરાવવું, એટલે સંસારમાં વધારે વધારે ગુચવાવું. ન સતત્પદમ આપનોતી સંસારમ ચાદિગચ્છતિ. તો એને પેલું પદ નથી પ્રાપ્ત થતું. યસ્વ અભિજ્ઞાનવાન ભવતી અમનસ્ક સદા શુચિ ન સતત્પદમ આપનોતી વગેરે. તો ત્રીજા શ્લોકમાં પણ અહીં ચર્ચા આવશે કે કેવી રીતે માણસ અવિવેકનું જીવન જીવે તો શું થાય. પણ અહીં તો આપણે વિવેકપૂર્વક, સાવધાનીપૂર્વકનું જીવન જીવવાનું આદેશ કરવામાં આવે છે, વિધાન કરવામાં આવે છે. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ શ્લોકમાં કે આ મંત્રમાં વિધાન છે, આદેશ છે. તમારે આમ કરવું જ જોઈએ. કર્માણી કુર્વન્નેવ અગ્નિહોત્રાદિને, અર્થાત વેદમાં વિહિત જે કર્મ છે એ કર્મ કરવા જ જોઈએ. ઘણા લોકો આમ 2 વાર જ બોલતા હોય, કરવા જ જોઈએ, એકદમ વધારે ભાર આપવા માટે. એમ નહીં કરો તો
પરિણામ આવશે, તું લેપાયમાન થશે. જો કરવા ન કરવાથી અર્થાત એ પ્રકારનું આરાધનાપૂર્વકનું અને સાવધાનીપૂર્વક જીવન જે વગર ચાલતું હોય અને કંઈ નુકસાન ન થતું તો કંઈ વાંધો નહીં, પણ એવું નથી. લિપ્યતે ન રહે એ પ્રકારે જીવન નહીં જીવે તો તું લેપાયમાન થવાનો જ છે, બીજો વિકલ્પ નથી. અને તેથી ઇતઃ એતસ્માત અગ્નિહોત્રાદીની કર્માણી કુર્વતઃ વર્તમાનાત પ્રકારાત અન્યથા યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધન. યજ્ઞ સિવાયની ભાવનાથી કર્મ કરશે તો કર્મ તને બંધન કરનાર નીવડશે જ, ઉપાય જ નથી. મુક્તિને બંધન બે જ માર્ગ છે જીવનમાં. જો મુક્તિનો માર્ગ પસંદ ના કર્યો તો બંધનનો માર્ગ છે જ. ક્યાં તો યજ્ઞની ભાવનાથી, નિષ્કામ ભાવનાથી, ઈશ્વરની આરાધનાની ભાવનાથી કર્મ કરીએ અને તો એ કર્મ આપણે બંધન કરનારો ના નીવડે, અથવા તો સ્વાર્થ ભાવથી કર્મ કરીએ તો જરૂર બંધન કરનારો નીવડે જ. આવું છે, ત્રીજો માર્ગ નથી, બે જ માર્ગ છે, અવિવેકનો અને વિવેકનો, બંધનનો અને મુક્તિનો. ધો ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુરેવ છે. બસ આ બે પ્રકારના દૈવી જીવન જીવીએ, આસુરી જીવન જીવીએ. યેન પ્રકારેણ અશુભમ કર્મ ન લિપ્યતે, જે પ્રકારથી અશુભ કર્મ તને લેપાયમાન ન કરે. અતઃ શાસ્ત્ર વિહિતાની કર્માણી અગ્નિહોત્રાદીની કુર્વન્નેવ જીજીવિષેત. અંતેથી શાસ્ત્ર વિહિતાની, શાસ્ત્રમાં જે વિધાન કરવામાં આવ્યું છે એવા અગ્નિહોત્રાદી કર્મ કરતા કરતા જ મનુષ્યએ જીવવાની ઈચ્છા કરવી જોઈએ. જીજીવિષેત એવા એવકાર છે ને, કુર્વન એવા, આ એવકારને બધા સાથે જોડી શકાય. કુર્વન્નેવ કર્માણી, કર્માણી કુર્વન્નેવ, કર્મ કરતા કરતા જ, અર્થાત જીવનમાં સક્રિયતા હોવી જોઈએ, નિષ્ક્રિયતા ના હોવી જોઈએ. આ કર્મ અર્થ ધર્મ કરવામાં આવે તો ધર્મ કર્માણી કુર્વન્નેવ, અર્થાત જેનો ધર્મ જ હોવો જોઈએ, અધર્મ ન હોવો જોઈએ. કર્મ યોગ કહેવામાં આવે તો કર્માણી એટલે કે યોગની ભાવનાથી કર્મ કરતા કરતા જ ભોગની ભાવનાથી નહીં. જેનો યોગ હોવો જોઈએ, ભોગ નહીં. કર્મ હોવું જોઈએ, નિષ્ક્રિયતા નહીં. ધર્મ હોવો જોઈએ, અધર્મ નહીં. જે વિષય રહેવા, જીવવાની જ ઈચ્છા કરવી જોઈએ, મરવાની નહીં. જીવનનો આદર કરવો જોઈએ, જીવનનો અનાદર ન થવો જોઈએ, પ્રમાદ ન થવો જોઈએ, વ્યય ન થવો જોઈએ. શતમ સમાહા જે વિષય દેવ, 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા કરવી જોઈએ. આ પ્રકારે એવકારને જુદા જુદા શબ્દો સાથે લગાડવાથી આપણે આ બધા અર્થને પામી શકીએ કે જીવનમાં યોગ હોય, ભોગ નહીં, સક્રિયતા હોય, નિષ્ક્રિયતા નહીં, કર્મ હોય, ધર્મ હોય, અધર્મ નહીં. અને કર્મને મહત્વ હોય, કર્મફળને મહત્વ ના હોય. એ બધું સમજી લેવાનું. કર્માણી કુર્વન્નેવ, કર્મ પર જ ભાર છે, કર્મફળ પર નહીં. એટલે કર્મફળને જેનું મહત્વ ના હોય, કર્મને મહત્વ હોય. એટલે વૈષ્ણવ આચાર્યો તેને ત્યક્તેન ભુંજીથા, એ ત્યક્તેન અર્થ તેન એટલે ઈશ્વરેણ, ત્યક્તેન દત્તેન, ઈશ્વરેણ દત્તેન ભુંજીથા. તો ઈશ્વર વડે જે દત્ત હોય, ઈશ્વર તને જે પ્રાપ્ત પ્રદાન કરે એના વડે ભુંજીથા, એને તો ભોગવ, એને તો માણ, એવો અર્થ કરે છે. તો તેને જે સર્વનામ આપણે ચર્ચા કરીએ, તેને એટલે શું? શંકરાચાર્ય તેને ત્યાગેના, એ તેનને ત્યાગનું જ વિશેષણ લેવામાં આવ્યું જ્યારે કંઈક આગળ ત્યાગની વાત કરવામાં આવી. ઈશાવાસમિદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત, જગતમાં જે કંઈ હોય તે ઈશ્વર વડે આચ્છાદિત કરવું જોઈએ. અર્થાત ઈશ્વર સત્ય છે, આ નામ રૂપાત્મક કે કર્તૃભોતૃ વગેરેનું દ્વૈત જગત છે એ મિથ્યા છે. આ રીતે આ જગતના મિથ્યાત્વને જાણો એનું નામ ત્યાગ. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે આગળના મંદમાં ત્યાગની વાત કરવામાં આવી. અને વડા તેને જે સર્વનામ છે એ ત્યાગનું સૂચન કરે છે. તેથી તેને ત્યક્તેન ભુંજી, તેને ત્યાગેન ભુંજીથા પાલયથા. તો આગળ જ્ઞાનની વાત કરવામાં આવી. ઈશાવાસ્યમિદમ સર્વમ, આ સર્વ ઈશ્વર છે એ પ્રકારે જાણવું જોઈએ. અને તો
એ જ્ઞાનથી એ જ્ઞાનનું તો રક્ષણ કરે. જ્ઞાનને ભોગવવાનું હતું નથી, માટે ભુંજી થાનો અર્થ કયો? પાલેથા અજ્ઞાનનું રક્ષણ કરે. અને તો જ બરોબર છે, ત્યાગથી જ્ઞાનનું રક્ષણ કરે. આપણે ચર્ચા કરી તે પ્રમાણે આ જ્ઞાનના રક્ષણ માટે ત્યાગ જ યોગ્ય જીવન રીતિ છે. કારણ કે જ્ઞાન એ પણ નિવૃત્તિ છે. આ નિવૃત્તિ શાસ્ત્ર, પ્રવૃત્તિ શાસ્ત્ર કરતા પણ પ્રવૃત્તિ પણ નિવૃત્તિ માટે જ છે. એટલે જ પ્રવૃત્તિ જ્યારે યોગની વાંધી કરવામાં આવે ત્યારે નિવૃત્તિ માટેનું સાધન બને. એ યોગની વાંધી કર્મધામાં નિવૃત્તિ રહેલી જ છે. સદા આપણે રાગ દ્વેષની નિવૃત્તિ કરવી જ પડે, રાગ દ્વેષ ત્યાગ કરવો જ પડે. આમ ત્યાગમય જીવન. તો પહેલા જ્ઞાનના રૂપનો ત્યાગ અને પછી આ કર્મ દ્વારા ત્યાગ. પહેલું પગથિયું, ઉત્તમ પગથિયું એ છે કે જ્ઞાન દ્વારા જે કંઈ મિથ્યા છે એનો બાધ થઈ જાય, એ પ્રકારનો ત્યાગ થાય. અને કર્મ કરતી વખતે અહંકારનો, મમકારનો, રાગ દ્વેષનો આ બધો ત્યાગ થયા કરે. તો આ પ્રકારે આ બીજા મંત્રમાં આપણને કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો, આદેશ કરવામાં આવ્યો. મહાત્માઓ સમજાવે છે કે કેવી રીતે આ બે મંત્રોમાંથી આપણને બધા જ પુરુષાર્થનો ઉપદેશ કરવામાં આવ્યો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે ચાર પુરુષાર્થનો ઉપદેશ થયો આ બે મંત્રમાં થઈને. મોક્ષ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત, જગતમાં જે કાંઈ છે ઈશ્વર જ છે, આત્મા જ છે. તેથી સર્વના આત્મ સ્વરૂપ દર્શન, એનું નામ મોક્ષ. તેન ત્યક્તેન ભુંજીથા તેન દત્તેન ભુંજીથા. તું જીવનમાં જે કંઈ ભોગવે એને ઈશ્વરના પ્રસાદ તરીકે ભોગવ. ત્યાગીને ભોગવી જાણો, એ પણ અર્થ થાય. ત્યાગથી ભોગવો. તો ભોગ એટલે કામ પુરુષાર્થ. એ જીવનના વિષયોનો આનંદ માણતા માણતા કયા પ્રકારની ભાવના હોય છે? ત્યાગની ભાવના. કયા ત્યાગની ભાવના? આસક્તિના ત્યાગની ભાવના. આસક્તિના ત્યાગ સાથે આ જગતના વિષયો ભોગવો. એટલે કે જગતના વિષયોને માણો. ભગવાને આ શબ્દ સ્પર્શ વગેરે 5 વિષયો બનાવ્યા છે, 5 ઇન્દ્રિયો આપેલી છે, અને તેથી જરૂર વિષયને માણો, પરંતુ ત્યાગથી માણો. શેનો ત્યાગ છે? આસક્તિનો ત્યાગ. એ આસક્તિનો ત્યાગ કેવો થાય? તેને ત્યક્તેન ભુંજીતા તેને દત્તેન ભુંજીતા. ઈશ્વર જે પ્રદાન કરે છે, અર્થાત જે કે આપણી સમક્ષ આવે છે એ ઈશ્વર દત્ત છે, અર્થાત ઈશ્વરનો પ્રસાદ છે. આમ દરેક દરેક વસ્તુ પ્રત્યે પ્રસાદ દ્રષ્ટિ হবে. ઈશ્વરને યાદ કરવો. કોઈ પણ સંજોગો આપણી સમક્ષ આવે ત્યારે કોઈને કોઈ કર્મના ફળરૂપે જ આવતા હોય છે. આમ કર્મ હોય આપણા માટે ભિન્ન ભિન્ન સંજોગો રચતું હોય છે અને આપણે આનો અનુભવ લેતા હોઈએ છીએ. તો અનુભવ કઈ રીતે લેવો? તેને ત્યક્તેન ભુંજીથા. દરેક દરેક અનુભવમાં આ ત્યાગ હોય, રાગ અને દ્વેષનો ત્યાગ. ઇન્દ્રિયના વિષયો હોય તો ઇન્દ્રિયના વિષયો તમે ભોગવતા હોય ત્યારે પણ ત્યાં ત્યાગ હોય. આસક્તિનો ત્યાગ, પરતંત્રતાનો ત્યાગ, પરવશતાનો ત્યાગ. હંમેશા સ્વતંત્રતા જેવું જોઈએ. મારી સમક્ષ પેલું કાળું ગુલાબ જાંબુ આવ્યું એટલે બસ બહુ ભાવે છે, પછી મારા હાથમાં રહે નહીં, પછી આરોગી જ જવાય, ખાઈ જ જવાય, પછી સ્વામી એ તો મારી નબળાઈ છે, એ વસ્તુ હોય એટલે પછી મારું મન કાબુમાં ના રહે. આ મન કાબુમાં ના રહ્યું એ વેદાંતિ લોકોને ના ગમે, યોગી લોકોને આ ના ગમે. આ યોગનું જીવન છે ને, મન કાબુમાં, એ તો યોગી લોકોને ગમે જ નહીં. મન પર પ્રભુત્વ હોવું જોઈએ, એકાગ્રતા હોવી જોઈએ, સાવધાની હોવી જોઈએ. એટલે જરૂર પેલાને માણો, પણ સ્વતંત્રતાથી. હું વસ્તુ ખાઉં, હું ભોજન કરું, ભોજન મને ના ખાય, બસ. અર્થાત મારે વિવેકપૂર્વક યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. દરેક દરેકમાં યોગ્યતા, દરેક દરેકમાં પ્રમાણ. આહારમાં, વિહારમાં, કર્મમાં, બોલવામાં, ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં, સુવામાં, ઊંઘવામાં, દરેક દરેક વસ્તુમાં સાવધાની, દરેક દરેક વસ્તુમાં પ્રમાણ, દરેક દરેક વસ્તુમાં યોગ્યતા. દરેક દરેક વસ્તુ મારા ગૌરવ થાય એમાં જ થાય. નામ સાવધાની. સાવધાનીપૂર્વકનું જીવન. અમે બૌદ્ધ લોકો આ પર બહુ જ ભાર આપતા હોય, સાવધાની પર. દરેક દરેક ચેષ્ટાની સભાનતા.
કોઈ પણ ચેષ્ટા જ્યારે થાય, હાથની પગની કશી પણ ચેષ્ટા થાય એ વિશેની સભાનતા, મારું પૂરેપૂરું ધ્યાન એમાં હોય, મારું પૂરેપૂરું વ્યક્તિત્વ દરેક દરેક ચેષ્ટાની પાછળ હોય. અંગ્રેજીમાં કહે માઇન્ડફુલનેસ, અર્થાત આ દરેક દરેક વસ્તુથી હું સભાન હોવો જોઈએ. એ શીખવે છે એવું નથી, આમાં શીખવામાં આવ્યું જ છે. એ જ યોગ શાસ્ત્ર છે, માઇન્ડફુલનેસ, સભાનતા. અને વળી આપણને વેચ ગૌરવ શીખવે છે. જે કર્મ કરીએ એ ગૌરવપૂર્વક કરીએ, અર્થાત આપણા ગૌરવને છાજે એ પ્રમાણે કરીએ કે હું મનુષ્ય છું અને ગૌરવ છે, હું બ્રહ્મચારી છું, ગૃહસ્થ છું, વાન જે કંઈ હોવ તો ગૌરવ છે, પિતા છું, પુત્ર છું, માતા છું, પત્ની, ગૌરવ છે. દરેક દરેક વસ્તુનું ગૌરવપૂર્વક. સ્વામી દયાનંદ મહારાજ કહે કે યુ ફિલ અપ ધ રોલ. ગુરુ, ગુરુ કોને કહેવાય? વન હુ ફિલ્સ અપ ધ વર્ડ ગુરુ. આમ ગુ અને રૂ કે ગુરુ દ્વારા જે સૂચવવામાં આવે છે એને અનુરૂપ જીવન જીવે. એને અનુરૂપ જ્યારે વ્યક્તિ હોય ત્યારે એટલે ફિલ અપ ધ રોલ. એ વેશ તમને આપવામાં આવ્યો છે, જે કાર્ય આપવામાં આવ્યું છે એને મોભા રીતે, ગૌરવ રીતે આપણે ગૌરવાન્વિત બનાવીએ. યોગનું, ગૌરવપૂર્વકનું, સાવધાનીપૂર્વકનું, પ્રમાણપૂર્વકનું જીવન જીવવાનું આપણે શીખે છે, શીખવાય છે. એટલું જ નહીં, પરંતુ વાસ્તવ જીવનમાં ભક્તિભાવ હોવો જોઈએ, ઈશ્વર હોવા જ જોઈએ. આપણું જીવન ઈશ્વરને કેન્દ્રિત હોવું જોઈએ. દરેક દરેક વસ્તુમાં ભગવાન હોવો જ જોઈએ. તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુદ્ધ છે. સર્વકાળે મારું સ્મરણ કરતા કરતા યુદ્ધ કર, તારું કર્તવ્ય કર્મ કર. બસ આ પ્રકારના અનુગામ જ કર્મયોગ. આ પ્રકારના કર્મના ઉપદેશ કરવા, ભલે બહુ સરળ શબ્દો છે. કુર્વન્નેવે કર્માણી જીજી વિશે શતમ સમાહ. કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા કરવી જોઈએ, પણ કર્મ આ રીતે કરતા કરતા તો તું લેપાયમાન નહીં થાય. તો આ ધર્મનો ઉપદેશ કર્યો, કુર્વન્નેવે કર્માણી જીજી વિશે, અને પેલો કામનો ઉપદેશ કર્યો, તેને ત્યક્તેન ભુંજી થા. કઈ વસ્તુ ભોગવતી વખતે જરૂર એને માણવી જોઈએ, પરંતુ આસક્તિ વગર, પરતંત્રતા વગર. આનંદ લેવો જોઈએ, પણ એમાં અટકવું ના જોઈએ, ફસાવવું ના જોઈએ. અર્થાત વસ્તુના અનુભવ પછી કોઈ પ્રકારની છાપ રહી ના જવી જોઈએ. પૂરું થઈ ગયું. આઈસ્ક્રીમ ખાધો, પૂરું થઈ ગયું. આ કર્યું, પૂરું થઈ ગયું. ટીવીનો શો જો, જે કંઈ ધારો કે તમે અનુભવ એને માણો, કશો વાંધો નહીં. પણ સામાન્ય રીતે કશી વસ્તુને ભોગવીએ એટલે આપણા મનમાં સંસ્કાર રહી જાય. એ ગમ્યું હોય તો સંસ્કાર રહી જાય. વળી પાછું કરવાની ઈચ્છા જન્મે. વળી પાછું ત્યાર પછી ભાઈ ટીવી આપેલી સિરિયલ જોવી જ પડે સ્વામી, એ તો રોજ 8:30 વાગે આવે. આવી રીતે આ પેલા ટીવી વાળા લોકો ફસાવે કેવી રીતે? દરરોજ બપોરે આ ગૃહિણીઓ માટેના અમુક જાતના પેલા શો હોવાના, જેને સોપ ઓપેરા કહે. બસ નાટકો ચાલ્યા જ કરે બધા. અને પછી અંદર નાટકો દિવસો ચાલ્યા કરે. અંદર પછી પ્લોટ અંદર ચાલ્યા જ કરે. આ બહેનો બરોબર આમ 12:30 થાય એટલે બધું મૂકીને જોવે છે. એટલું જ નહીં, પરંતુ પછી બપોરે 3 વાગે ભેગી જાય ચા પીવા, એની વાતો કરે. પેલો ટોમ ક્યાં ગયો, ફલાણા કયો ટોમ લ્યા, એ તો કઈ આ પેલા પેલો શો વાળાની વાત કરે. શું થયું એનું, એને આવું થયું, પેલું થયું ને, જાણે એટલું ગંભીરતાથી. એટલે આ તો ખાલી બહેનોની વાત કરું, પણ એટલે આવું થાય જીવનમાં. આપણે કેવા ઓતપ્રોત થઈ જાય છે બધામાં. ઓતપ્રોત થઈને આપણે આપણું અસ્તિત્વ જાણે ગુમાવી બેસીએ છીએ. કશી વસ્તુ વગર ના ચાલે. આમ આવી રીતે આ જગતના વિષયો જે છે આપણામાં ધીમે 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 ભોગના સંસ્કાર ઉત્પન્ન કરે ને આપણો ધીમે ધીમે આપણો કબજો જમાવતા હોય છે, અને આપણે એનું વ્યસન થતું હોય છે. આપણે પરતંત્ર થતા હોય છે. આમ સ્વતંત્રતા હંમેશા, વિવેકાનંદ મારે કે સ્વતંત્રતા હંમેશા સ્વતંત્રતા હોય છે, પરતંત્રતા નહીં. અને આપણે તો જગત એવું નથી. આ વસ્તુ ભગવાન એવું જ બનાવેલું છે. બધું આપણું મન એવું બનાવ્યું છે કે જો આપણે ધ્યાન ન રાખીએ તો ધીમે ધીમે સરકતા જઈએ, ખૂંપતા જઈએ. અને એમ લાગે આના વગર ના જ ચાલે, આ તો જોઈએ જ. એમ કરતા કરતા આપણી બધી યાદી લાંબી જ થઈ જાય. એવો થયો પણ જઈએ આપણે, પછી ના પણ ચાલે. એટલે આપણું બધું વ્યક્તિત્વ જેવું થઈ જાય. ના મળે તો આપણે બેભાન જ થઈ જાય, એવું થઈ જાય. ઘણી વાર ટૂંકમાં કશું ના મળે ખલાસ થઈ જાય, એવું થાય. પણ આપણે આપણી જાતને બનાવી દઈએ છીએ કે આમ થતા આમ જ થાય ને પેલું થતા એમ કરીને આપણે આપણી જાતને એવા પરતંત્ર બનાવી દઈએ, પરવશ બનાવી દઈએ.
તો કે નહીં, એનું નામ લેપાયમાન છે, આનું નામ સંસાર, આનું નામ તો કે આ મનુષ્યના ગૌરવ છાજે એવી વસ્તુ કે આ સિવાય આમ ના જ ચાલે, આમ તો જોઈએ જ, આમ આવડે શું એવું કશું હોવું ના જોઈએ જીવનની અંદર. આ રીતે પોતાની સ્વતંત્રતા જે છે એ સ્વતંત્રતાનો નિશ્ચય થવો જોઈએ, આગ્રહ થવો જોઈએ. ધીમે ધીમે થાય. ચાલો, હું નથી કહેતો કે માણસ મરી જાય, એવું નથી કહેતો, પણ છતાં નાની નાની વસ્તુની અંદર એટલા પરતંત્ર આપણે થઈ જતા હોય છે, કશી વસ્તુ ના થઈ એટલે ચાલે જ નહીં. તેને ત્યક્તેન ભુંજીતા, આસક્તિનો ત્યાગ, પરવશતાનો ત્યાગ. ભલે જીવનની જરૂરિયાતો હોય છે, ના નહીં, જરૂરિયાત પ્રમાણે જીવન જેવો. શ્વાસ લેવાની જરૂર છે, પાણી પીવાની જરૂર છે, ખાવાની જરૂર છે, અમુક ખાવાની જરૂર છે, અમુક પીવાની જરૂર છે, ના નથી. ચાલો, શરીરનું જેવું બંધારણ પ્રમાણે જરૂર હોય, આ જરૂર પ્રમાણે થાય છે. પણ ધીમે ધીમે જો આપણા સરકતા છે અંદર, તસ્યેન્દ્રિયાણી દુષ્ટાની તસ્ય અવશ્યાની દુષ્ટાશ્વયવ સાર્થે. ધીમે ધીમે ઇન્દ્રિયો તો એવી બધી થઈ જાય ને આપણને કે આપણો જ નિયમન કરે. પેલા ઘોડા એવા થઈ જાય કે પેલા સારથીને ઘોડને ક્યાંનો ક્યાં ખેંચી જાય. એ જ કહેવામાં આવ્યું કે તેને ત્યક્તેન ભુંજીતા. આ કામ પુરુષાર્થની વાત કરવામાં આવી કે જીવનમાં વિષયો સાથે સંપર્ક થવાનો જ છે અને આપણા મનને વિષયોનો આનંદ લેવાની જરૂર પણ છે. ચાલો, તો ત્યક્તેન, આસક્તિના ત્યાગથી આ જગતના ઇન્દ્રિયોના અને બીજા વિષયોનો સંપર્ક થવો જોઈએ. એમ કરીને કામ પુરુષાર્થ કહેવામાં આવ્યો. અર્થ પુરુષાર્થ. મા ગૃધ કશ્ય સ્વિધનમ. ધન સાથે કયા પ્રકારનો સંબંધ જોઈએ? મા ગૃધ, લાલચ વગરનો સંબંધ હોવો જોઈએ. ધન સાધન સંબંધ લાલચ વગરનો, અર્થ સાધન સંબંધ લાલચ વગરનો, લોભ વગરનો. એમાં પણ મારી સ્વતંત્રતા જળવાઈ રહે. જ્યારે લાલચ આવી, લોભ આવ્યો, ત્યારે હું ધનને પરવશ થયો. આસક્તિ આવી, ભોગને પરવશ થયો. લાલચ કે લોભ આવ્યો, ધનને પરવશ થયો. અને માટે જ્યાં ધન સાધનો, આ ધનમાં બધું જ આવી જાય. સત્તા, કીર્તિ, પ્રતિષ્ઠા, આ બધું પણ ધનમાં આવી જ જાય. એ ભલે હોય, જ્યારે એનું ભલે એનું ઉપાર્જન કરો, એનું માન ના નથી, એનું ઉપાર્જન કરવા વાંધો નથી, એનો સદુપયોગ કરો. પણ સંબંધ કેવો હોવો જોઈએ? મા ગૃધ કશ્ય સ્વિધનમ. કોઈના ધનની આકાંક્ષા ના કરીશ, લાલચ ના કરીશ. લાલચનો, લોભનો એવો સંબંધ ના હોવો જોઈએ. સંતોષનો સંબંધ હોવો જોઈએ. આમ ધન હોય પણ હું સ્વતંત્ર હોઉં. બધી વસ્તુ હોય, ભલે હોય, હું સ્વતંત્ર છું. ધન છે એનો આનંદ છે, નથી તો પણ ઠીક છે. પ્રતિષ્ઠા છે, સત્તા છે, ધન છે, સંપત્તિ છે, જે કંઈ દુનિયામાં જેને અર્થ કહેવામાં આવે, વિત્ત કહેવામાં આવે છે, બધી વસ્તુઓ ભગવાને બનાવી છે, ભલે હોય જીવનમાં, એનો સદુપયોગ થાય. પણ ધન આવ્યું માટે હું મોટો થઈ ગયો અને પ્રતિષ્ઠાને કારણે મોટો થઈ ગયો, આનું નામ છે આસક્તિ. એ દુનિયાની વસ્તુ કારણે હું મોટો છું એવું નથી. મોટા હોય તો એટલા હું મોટો છું, માટે જ મોટો છું. હું સચ્ચિદાનંદ છું, પૂર્ણ છું, મહાનતમ વિહુમાં આત્માનમ મત્વા અધીરો છું. જ્યાં સુધી આપણે દુનિયાને કારણે મહાન છે ત્યાં સુધી પરતંત્ર જ છે. મારી બધા કરોડ રૂપિયા તો જ મહાન છું, પેલો તો જ મહાન છું, એવું નહીં. હું છું માટે મહાન છે. મહાનતમ વિભુ આત્માનમ, વાસ્તવમાં આત્મા વિભુ છે, મહાન છે. તેથી એ મહાનતાનું હંમેશા આહ્વાન થવું જોઈએ કે જગતને કારણે મહાન છે એવું નથી. ભલે વસ્તુ આવે એની જાતે આવે, અર્થના આવવું હોય તો આવે, ના નથી એવું છે ને. જરૂરિયાત હોય, જવાબદારી તો અર્થની જરૂરિયાત તો આપણે અર્થનું ઉપાર્જન કરવું પડે, ના નહીં. કર્તવ્ય કરવું છે, ગૃહસ્થનું તો કર્તવ્ય છે જ કે અર્થનું ઉપાર્જન કરવું જોઈએ, કારણ કે એની જવાબદારી છે, કર્તવ્ય છે. અને એના પરિવારથી વધારે જરૂરિયાતથી વધારે આવતો પણ દુનિયા તો છે જ. એટલે અર્થનો ઉપયોગ તો સેવા માટે થાય. અર્થનો ઉપયોગ પોતાના કન્ઝમ્પશન માટે, પોતાના ઉપયોગ માટે નહીં, પરંતુ સેવા માટે થાય. એ સાધન છે, સાધ્ય નથી. અર્થ સાધન છે, સાધ્ય નથી. એ જીવનનું ધ્યેય ના બની જવું જોઈએ, એની જાતે આવવું જોઈએ. તો અને જે આવે એનો પણ યોગ્ય ઉપયોગ થવો જોઈએ. આમ
કામ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થ, કે જે કાંઈ છે તે ઈશ્વર જ છે, આત્મા જે છે એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. અને ધર્મ પુરુષાર્થ કુરુ નૈવેહ કર્માણી જીજી વિશેષ શતમ સમાહા, 100 વર્ષ જીવવાની ઈચ્છા કર્મ કરતા કરતા ધર્મનું જીવન જીવતા જીવતા, એટલે યોગનું જીવન હોય, સક્રિયતાનું જીવન હોય, ઈશ્વરની આરાધનાનું જીવન હોય, એનું નામ છે ધર્મ પુરુષાર્થ. આ મહાત્માઓ સમજાવે કે પહેલા 2 મંત્રો આપણને જીવનના 4 પુરુષાર્થ વિશેનો ઉપદેશ કરવામાં આવ્યો. વળી ભગવાને પણ કહ્યું કે કામ, ક્રોધ અને લોભ જે છે એ વાસ્તવમાં તારા મહાન શત્રુઓ છે. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મન નાશમ, નાશનમ આત્માનો નાશ કરનારો છે. ટૂંકમાં આ કામ અને ક્રોધ અને લોભ જે છે એ પોતાના વ્યક્તિત્વ છે એનો નાશ કરનારા છે, શક્તિઓને ક્ષીણ કરનારા છે. માટે એને તાવે ન થવું. તસ્માત એતત્રયમ ત્યજેત, માટે આ 3નો ત્યાગ કરવો જોઈએ. એ પણ આપોઆપ જ થઈ જાય. ઉપનિષદના પહેલા 2 મંત્રોમાં જે પ્રકાર જે ઉપદેશ કરવામાં આવ્યો એનું જ્યારે પાલન થાય ત્યારે આ કામ, ક્રોધ, લોભનો ત્યાગ થાય જ. એ સિવાય આ આદેશનું પાલન ન કરી શકીએ. આમ ધર્મનું અનુસરણ કરવું હોય જીવનમાં, યોગનું જીવન હોય તો સાવધાની જોઈએ, ધર્મનું જીવન જીવવું તો પણ સાવધાની જોઈએ, અને જોડે જોડે રાગ દ્વેષ મુક્ત થવું જ પડે. કે રાગ અને દ્વેષ કહે પ્રેરણે કર્મ કરીએ, એ કર્મ લેપાયમાન કર્મ જોડે છે. તો કર્મ ત્યારે લેપાયમાન ન થઈ જ્યારે આપણે રાગ દ્વેષને વશ ન થઈ ત્યારે. અને કર્મફળ જે આવે તેને ત્યક્તેન ભુંજીતા, જે આવે છે ઈશ્વરનો પ્રસાદ છે, અને તેથી એને પ્રસાદથી, પ્રસન્નતાથી, એક પ્રકારની કૃતજ્ઞતાની લાગણીથી દરેકને સ્વીકારવું જોઈએ. આવું જ્યારે કરી ત્યારે આ કામ, ક્રોધ, લોભ, મા ગૃદ કસ્ય સ્વિધનમ, ગૃદી આકાંક્ષા ના કરીશ, લાલચ ના સેવીશ, લોભ, તેને ત્યક્તેન ભુંજીતા, ત્યાગથી ભોગવ, એટલે કામ. અને જે કંઈ છે વાસ્તવમાં સર્વત્ર ઈશ્વર છે, મળે ક્રોધનો પણ ત્યાગ. ક્રોધ ક્યારે આવે? જ્યારે માત્ર નામ રૂપ સંબંધ રાખવામાં આવે. એમાં ઈશ્વરમાં જ્યારે આપણી દ્રષ્ટિ નામ રૂપમાંથી ઈશ્વરમાં કેન્દ્રિત કરીએ તો ક્રોધ ના રહે. વિષયમાં ત્યાગ હોય આસક્તિનો તો પછી કામ ના રહે. ધન સાથે લોભ ના હોય, લાલચ ના હોય તો લોભ ના રહે. આમ કામ, ક્રોધ, લોભ આ 3 જે વાસ્તવમાં આસુરી વૃત્તિઓ છે એના પર કેમ વિજય પ્રાપ્ત કરી શકાય? એતૈ વિમુક્ત કૌંતેય તમોદ્વારે સ્થિરભિર્નર આચરત્યાત્મનશ્રેય તતો યાતિ પરામ ગતિમ. આ 3માંથી મુક્ત થયેલો મનુષ્ય પોતાનું જ કલ્યાણ કરે છે, અર્થાત પોતાના માટે કલ્યાણનો માર્ગ, કે કલ્યાણના દ્વાર છે એ ખોલે છે. તતો યાતિ પરામ ગતિને, પરામ ગતિને પ્રાપ્ત કરે છે. આ રીતે ઉપદેશ કરવામાં આવ્યો. હવે શંકરાચાર્ય મહારાજે કહ્યું કે એ આત્મવિદ પુત્રાદ ઈષણાત્રય સંન્યાસ, પહેલો મંત્ર હતો એ જ્ઞાની માટે, જેને 3 ઈષણો ત્યાગ કર્યો છે એવા સંન્યાસી માટે હતો. અને બીજો મંત્ર છે એ યોગી માટે છે, સક્રિય મનુષ્ય માટે છે, ગૃહસ્થ માટે છે. આ પ્રકારે 2 મંત્રના વિભાગ કરવામાં આવ્યા. કે આગળ કહ્યું તે પ્રમાણે જેવી રીતે ભગવદ્ ગીતામાં આ 2 નિષ્ઠાનો ઉપદેશ કરવામાં આવે છે, જ્ઞાન યોગે અને સાંખ્યાનામ, કર્મયોગે અને યોગીનામ. તો પહેલો મંત્ર જ્ઞાન યોગ માટે, બીજો મંત્ર કર્મયોગ માટે છે. એટલે કે આ 2 મંત્ર અધિકારી જુદા છે. પહેલો મંત્ર જેને કહેવામાં આવે એને બીજો મંત્ર કહેવામાં નથી આવતો, એવું શંકરાચાર્ય મહારાજનું કહેવું છે. પહેલો મંત્ર એકને કહેવામાં આવે છે, બીજો મંત્ર બીજાને કહેવામાં આવે છે. આ બહુ મહત્વનું છે. માત્ર મંત્રનું અર્થઘટન તો એટલું પૂરતું નથી, પણ એ મંત્ર કોને માટે કહેવામાં આવે છે. તો ઘણા લોકોને એવું કહેવું છે કે એવું શા માટે પહેલો મંત્ર જેને કહેવામાં આવ્યો એને બીજો મંત્ર કહેવામાં આવ્યો. એટલે હવે એ પ્રશ્ન આગળ કરે છે. 17ના પાના પર છે, પહેલા પેરેગ્રાફમાં.
કથમ પુનઃ ઇદમ અવગમ્યતે પૂર્વેણ મંત્રેણ સંન્યાસિનઃ જ્ઞાનનિષ્ઠા ઉક્તા દ્વિતીયેન તદશક્તસ્ય કર્મનિષ્ઠા ઇતિ. કથમ પુનઃ ઇદમ અવગમ્યતે. આપ કેવી રીતે જાણ્યું? આપ આ રીતે કેવી રીતે નિશ્ચય કર્યો કે નક્કી કેવી રીતે કર્યો? હવે કેવી રીતે આપણે સમજ પડી, કેવી રીતે આપણે જાણ્યું કે પૂર્વેણ મંત્રેણ સંન્યાસીના જ્ઞાન નિષ્ઠા ઉક્તા, કે પહેલા મંત્રથી સંન્યાસી માટે જ્ઞાન નિષ્ઠાનો ઉપદેશ કરવામાં આવ્યો, જ્ઞાન સાધનાનો અને જ્ઞાન નિષ્ઠાનો ઉપદેશ કરવામાં આવ્યો. બાકી સામાન્ય એવું કહેવામાં આવે પૂર્વ મંત્રેણ જ્ઞાન વિહિતમ યસ્ય તસ્ય ઉત્તર મંત્રેણ કર્મ વિહિતમ. તો જેને માટે આગળના આવું સ્વાભાવિક છે. જો આપણને પહેલો મંત્ર કહેવામાં આવ્યો ઈશાવાસ્યમિદં સર્વમ, બીજો મંત્ર કહેવામાં આવ્યો કુર્વન્નેવે કર્માણિ. એટલે કોઈ પૂછે છે કે પહેલા મંત્રમાં આપણને માટે જ્ઞાન નિષ્ઠાનો ઉપદેશ કરવામાં આવ્યો અને બીજા મંત્રમાં આપણને કર્મનિષ્ઠાનો ઉપદેશ કરવામાં આવે છે. એટલે કે આ બંને મંત્રો એક જ વ્યક્તિને ઉદ્દેશને કહેવાયેલા છે. એ દ્વારા ઉપનિષદ કહી રહ્યું છે કે જીવનમાં જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા બંને હોવી જોઈએ, અર્થાત જ્ઞાન અને કર્મ બંને સાથે હોવા જોઈએ, જ્ઞાન કર્મનો સમુચ્ચય હોવો જોઈએ. એ ધ્યાનમાં રાખીને કહે છે કથમ પુનઃ ઇદમ અવગમ્યતે. તો આવો નિશ્ચય કેવી રીતે થયો કે પૂર્વેણ મંત્રેણ સંન્યાસીના જ્ઞાન નિષ્ઠા ઉક્તા, કે પહેલા મંત્રથી સંન્યાસી માટે જ્ઞાન નિષ્ઠા કહેવામાં આવી. દ્વિતીયેન તદશક્તસ્ય કર્મનિષ્ઠા હતી, અને આ બીજા મંત્રથી જે જ્ઞાન નિષ્ઠાની શક્તિ ધરાવતો નથી એને માટે આ કર્મનિષ્ઠા છે. તો જ્ઞાન નિષ્ઠાની જે શક્તિ ધરાવે છે એને માટે બીજો મંત્ર નથી, એને માટે પહેલો જ મંત્ર છે. શંકરાચાર્ય મહારાજનું કહેવું છે. તો જ્ઞાન નિષ્ઠાની શક્તિ ક્યારે ધરાવે? જ્યારે એણે કર્મનિષ્ઠા દ્વારા પોતાના અંતઃકરણને શુદ્ધ બનાવ્યું હોય, પોતાના વ્યક્તિત્વને પરિપક્વ બનાવ્યું હોય, ત્યારે એ જ્ઞાન નિષ્ઠામાં અધિકારી બન્યો હોય. એટલે શંકરાચાર્ય મહારાજનું કહેવું છે કે કર્મનિષ્ઠા થઈ ગયા પછી જ જ્ઞાન નિષ્ઠા આવતી હોય છે. અર્થાત આ બે જુદા જુદા તબક્કાઓ છે. પહેલો તબક્કો છે કર્મનિષ્ઠા, બીજો તબક્કો છે જ્ઞાન નિષ્ઠા. બહુ મહત્વનું છે. અને એ દ્વારા એક બહુ મોટો સુધારો એમણે કર્યો એમ કહી શકાય. કારણ કે મીમાંસક લોકોનો અભિપ્રાય એવો છે કોઈ દિવસ કર્મનો ત્યાગ થઈ જ ના શકે. આ મંત્ર જ કહે છે કુર્વન્નેવે કર્માણિ જીજી વિશેષતમ સમાહ. 100 વર્ષ સુધી કર્મનો ત્યાગ, એટલે પૂરું આયુષ્ય સુધી કર્મનો, એટલે વેદમાં જેનું વિધાન કરવામાં આવ્યું એ કર્મનો ત્યાગ થાય જ નહીં. એટલે એ લોકો સંન્યાસ સ્વીકારે જ નહીં. યાવજ્યમ અગ્નિહોત્રમ જુહુયાદ, જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી અગ્નિહોત્ર આદિ કર્મ કરવું જ જોઈએ. આ મીમાંસકોનો બહુ સ્પષ્ટ નિર્ણય છે. તો સંન્યાસની વાત કરવામાં આવે છે શું? ત્યારે 4 આશ્રમની વાત કરી, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. સંન્યાસ આશ્રમ છે. કોણ છે એ? તો ભાઈ એનો અધિકારી કોણ? એ તો અંધપંગુ છે. જે લોકો કર્મ કરવા માટે લાયક નથી એ લોકો સંન્યાસ લે. બાકી જે સ્વસ્થ છે, કર્મ કરવા લાયક છે, એનો સંન્યાસ નથી. એટલે જ્ઞાનની સાધના માટે જુદો આવી જાતનો એક પંથ હોવો જોઈએ કે જુદી જીવન નીતિ હોય, એવું સ્વીકારતા જ નથી. કર્મેત મીમાંસકા. આ મીમાંસક લોકો કર્મને જીવનનું મુખ્ય સાધન ગણે છે, મોક્ષનું સાધન છે. અને આ વિચાર અનુસર કરનારા ઘણા બધા લોકો છે. ગાંધીજી વગેરે મહાપુરુષો એમના આખો જે એમના બધા અનુભવો આ જ માર્ગનું અનુસરણ કરે કે કર્મ તો હોય જ, કર્મ તો કરવું જ જોઈએ. તો આ પ્રકારની દ્રઢ વિચારસરણીમાં શંકરાચાર્ય મહારાજ પછી આવે અને એમ કહે કે નહીં, એવું નહીં.
કર્મ હોવું જોઈએ અમુક તબક્કા સુધી, અને પછી બસ કર્મનું કામ પૂરું થઈ ગયું અને પછી કર્મ પણ છૂટી જવું જોઈએ. આમ કર્મ છોડવું જોઈએ કરતા પણ કર્મ છૂટી જવું જોઈએ. આમ કર્મ પણ આપણને જીવનમાં કશું પ્રદાન કરવા આવ્યું છે અને એનું કામ પૂરું થયા પછી એ વસ્તુ જવી જોઈએ. એટલે મીમાંસક લોકો માત્ર શાસ્ત્રના જે શબ્દો છે એ શબ્દોને વળગી રહીને એમાંથી નિર્ણય કરે, જ્યારે શંકરાચાર્ય મહારાજ સમગ્ર શાસ્ત્રનું તાત્પર્ય જોવે છે. પેલા લોકોએ તાત્પર્ય જોવે છે કે, પણ એમનું તાત્પર્ય શું છે? સ્વર્ગની પ્રાપ્તિ. એની દ્રષ્ટિએ વેદ શું શીખવે છે? સ્વર્ગની પ્રાપ્તિ. સ્વર્ગ કોને કહેવાય? જ્યાં અનંત સુખ છે, નિરતિશય સુખ છે, અર્થાત જ્યાં આગળ સૌથી ચડિયાતું સુખ છે. બસ એ પ્રાપ્ત કરવું એ જેનું ધ્યેય છે એવું મીમાંસક લોકો કહે છે. તો સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ. વેદાંતની સ્વર્ગ શું હોય? સ્વર્ગને પ્રાપ્ત કરવામાં ખોટું નથી, પણ જે પ્રાપ્ત કર્યું હોય એ તો છોડવું જ પડે. જ્યાં ગયા હોઈએ ત્યાં હંમેશા આપણે ટકી શકીએ બને જ નહીં. જે કે જ્યાં સંયોગ થાય વિયોગ થવાનો જ છે. જે વસ્તુ મળી છે એ જેવા આવી છે એ જવાની જ છે. આપણે પહોંચ્યા હોઈએ નીકળવાનું જ છે. આવો નિયમ જ છે. અને માટે સ્વર્ગ નામની કોઈ એવું સ્થળ હોય જે અનંત કાળ તમે રહી શકો એવું બને જ નહીં. કોઈ વસ્તુ નિત્ય નથી. આ બ્રહ્મભુવના લોક પુનરાવર્તિનો અર્જુન. બ્રહ્મલોક સુધીના બધા લોક પુનરાવર્તિત છે, અર્થાત એ બધા અનિત્ય છે. મામોપેત્ય પુનર્જન્મ દુઃખાલય શાશ્વત નાપ્નોતિ મહાત્માન. ભગવાન કહે છે મને પ્રાપ્ત કરીને જ મનુષ્ય પુનર્જન્મ મુક્ત થાય. બ્રહ્મલોક સુધી પ્રાપ્ત કરીને પણ પુનર્જન્મથી સંસારથી મુક્ત ન થાય. અર્થાત પ્રાપ્તિ ગમે તે ઉત્કૃષ્ટ હોય તો પણ એ કાર્ય મનુષ્યને પૂર્ણતાનો અનુભવ ન કરાવી શકે. તેથી એનાથી પણ અસંતુષ્ટ છે એને મનુષ્ય વળી પાછી પૂર્ણતાની માંગણી કરવા માટે નવો જન્મ લેવાનો છે. એટલે જીવન તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે, અપ્રાપ્તની પ્રાપ્તિ માટે નથી. બહુ જ મોટી વસ્તુ છે. આ બધું શંકરાચાર્ય મારે શીખવાડ્યું હશે. આપણે જૂની પણ સંપ્રદાય છે કે એમણે શરૂ નથી કર્યું, છતાં પણ જે દ્રઢતાથી, જે સ્પષ્ટતાથી અને જે જોમથી એમણે આ વસ્તુનો પ્રચાર કર્યો એવું બીજું કોઈ પહેલા નહીં થયા હશે. પણ એ સ્થિતિ એવી હતી કે તમે જોર ના કરો તો કોઈ હાલે જ નહીં કશો. પહેલા તો બધા અધિકારી જુદા પ્રકારના હતા ને, સત્યયુગમાં ને ત્રેતાયુગમાં ને. તેથી ઋષિ મુનિઓ તપ કરતા કરતા ત્યાં બેઠા બેઠા બધું કામ કરી શકે એવું થયું ને. હવે રહ્યું નહોતું. હવે તો લોકોને હલાવવા પડે. જેમ વિવેકાનંદજી આવીને હલાવ્યા બધાને, તેમ શંકરાચાર્ય મારે હલાવ્યા બધાને. એ સિવાય નહીતર કઈ થાય નહીં. મને બહુ જોર જોઈએ, હલાવવા બહુ જ જોર જોઈએ, ખૂબ શક્તિ જોઈએ, અત્યંત શક્તિશાળી મનુષ્ય જોઈએ તો જ કંઈ કામ થઈ શકે, બાકી ના થાય. નબળા લોકોનું કામ નથી. આને ખુશ રાખો, પેલાને ખુશ રાખો, ફલાણા ખુશ રાખો, બધા ખુશ રાખતા રાખે, કશું થાય નહીં. એટલા 24 પાર્ટીઓને બની સરકાર શું કરે બિચારી? પેલો આમ જાય, પેલો તેમ જાય, પેલો હજી જગ્યાએ શું કરવાના હતા? તો શક્તિશાળી મનુષ્યો જોડે કશું પણ સિદ્ધ કરી શકે, બાકી ના કરી શકે. નાયમાત્મા બલહીન લભ્ય. કોઈ બલહીન મનુષ્યને આત્મા પ્રાપ્ત ન થાય. એટલે શંકરાચાર્ય માટે શક્તિનો સ્ત્રોત. અને તો જ આટલો અંધકાર વ્યાપેલો હોય કે આ પ્રકારના એકદમ દ્રઢ જયારે વિચારો વ્યાપેલા હોય. મહાન સુધારક, વિચારના સ્તરે પણ સુધારક અને વર્તનના સ્તરે પણ સુધારક. બધા સ્તરે સુધારક. પહેલા વિચારના સ્તરે સુધારક અને પછી આ બધા જે કર્મકાંડ જે કે બધું બધામાં સુધારક. દરેક વસ્તુમાં સુધારણા. આટલા ટૂંકા ગાળાની અંદર પણ જે બધું કરી ચૂક્યા છે, જ્યાં જાઓ તેમનું નામ સંભળાય. જે જગ્યાએ જે મોટે સ્થાને ત્યાં શંકરાચાર્ય મહારાજનું સ્થાન નામ સંભળાય. બદ્રીનાથ જાઓ તો ત્યાં, કેદારનાથ જાઓ તો ત્યાં, કાશ્મીરમાં જાઓ તો ત્યાં, અને કન્યાકુમારી જાઓ ત્યાં, જ્યાં જાઓ ત્યાં બધે પહોંચી ગયા. બધે આની સ્થાપના કરી, પેલું કર્યું, આ કર્યું. દરેકમાં કઈ ને કઈ જ્યાં સુધારા, બધે સુધારા કર્યા જ્યાં જરૂર પડી ત્યાં.
એટલે આ એક બહુ મોટી વસ્તુ છે. કહેવાનો ભાવ એ છે કે આ પ્રકારનું અર્થઘટન કરવું કે આ બે મંત્ર છે જુદા જુદા અધિકારીઓને ઉદ્દેશીને કહેવામાં આવ્યા છે. પહેલો મંત્ર છે જ્ઞાનના અધિકારીને ઉદ્દેશીને કહેવામાં આવ્યો. બીજો મંત્ર કર્મના અધિકારને ઉદ્દેશીને કહેવામાં આવ્યો. અર્થાત આ બંને મંત્રો એક જ જણને કહેવામાં નથી આવ્યા. જો બંનેનો ઉપદેશ એકને જ કરવામાં આવ્યો હોય નથી તો કે આપણો ઉપનિષદ બંને વસ્તુ કરવાનું કહે છે, જ્ઞાન અને કર્મ. એનો કોઈ વાંધો નથી, ભલે જ્ઞાન અને કર્મ બંને જીવનમાં સાથે હોય, પણ કર્મ હંમેશા હોય જ એવું નથી. મીમાંસક લોકો એમ કહે કે કર્મ સિવાય ચાલે જ નહીં. 100 વર્ષ ભલે જ્ઞાન નિષ્ઠા હોય, ભલે બ્રહ્મજ્ઞાની હોય, કર્મ તો કરવું જ જોઈએ. શંકરાચાર્ય મહારાજ કે નહીં, કર્મનું કામ પૂરું થઈ જાય પછી કર્મની કોઈ જરૂર નથી. એના માટે મોક્ષનો અર્થ કર્તવ્યમાંથી મુક્તિ. પેલા કે તમે કર્તવ્યમાંથી છૂટી જ ના શકો. કે વેદ હંમેશા આદેશ કરે છે કે તમારે જીવો ત્યાં સુધી અગ્નિહોત્રાદિ કર્મ કરવું જ જોઈએ, અને માટે એમાંથી ક્યારેય છુટકારો થાય જ નહીં. તો વેદાંત પછી છુટકારો મોક્ષ એટલે શું? જો છુટકારો થાય જ એમ કરવું જ પડે એવી લાચારી હોય, પરતંત્રતા, એને મોક્ષ કેમ કહેવાય? ને કર્મ કર્તવ્ય છે, એ કર્તવ્યનો જીવનમાં ઘણો ઉપયોગ છે, પણ છેવટે એ કર્તવ્ય પણ છૂટવું જોઈએ. જેમ પેલી વાંસળાથી આપણે ઊંચો કૂદકો મારીએ તો વાંસળનો ઉપયોગ છે આપણે ઊંચા કરવા માટે, પછી એ છૂટવા જોઈએ. નહીતર જે વસ્તુ આપણને ઊંચી લઈ ગઈ એ નીચે પાડે. તેમ કર્મ એક સમય એવો આવે જ્યારે કર્મ પણ વિક્ષેપરૂપ બને. એના માટે એ કર્મના ત્યાગની જરૂર છે. એ કર્મના ત્યાગના બહુ વિધાનો મળતા નથી આપણા શાસ્ત્રમાં, એ પણ જાણવું જોઈએ. ક્યાંક ક્યાંક છે, નથી એવું નહીં. યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત એવું સંભળાય ક્યાંક ક્યાંક. જ્યારે જે ક્ષણે તમને વૈરાગ્ય જન્મે એ ક્ષણે બધું છોડી દેવું જોઈએ, એવા વાક્યો છે ક્યાંક ક્યાંક. નથી એવું નથી. હા, તો ભિક્ષાચર્યમ ચરંતી, ભિક્ષાચર્યમ ચરેયુઃ એમ કહ્યું હતું. આમ ઘણી જગ્યાએ જે સાદા વાક્યો હોય એને પણ વિધિ વાક્યો રીતે એનું અર્થઘટન કરવામાં આવે છે. એ રીતે શંકરાચાર્ય મહારાજને સંન્યાસ માટેના પૂરતા વાક્યો એમની દ્રષ્ટિએ મળી રહે છે. પણ એ બહુ સ્પષ્ટપણે ઉપદેશ કરે છે કે કર્મયોગ એટલે કર્તવ્ય કર્મનો જીવનમાં ઘણો ફાળો છે, પણ એ કર્તવ્ય કર્મ પણ પોતાનું કામ પૂરું કરે. આપણા મનમાં વિવિધિષા જન્માવે. તમે તમ વેદાન વચનેન બ્રાહ્મણ વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. તો વેદાન વચનેન એટલે વેદનું પઠન કરવું, યજ્ઞ દાન તપશ્ચર્યા. તો વેદાનું વચન, વેદના વચન પ્રમાણે યજ્ઞ દાન તપશ્ચર્યા, જ્યાં બ્રાહ્મણ અર્થાત જે વિચારશીલ પુરુષો આ પ્રકારે જીવન જીવતા જે કર્મયોગનો વિવિધિશંતિ, એ વિવિધિશા અર્થાત જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન કરવા માટે. એટલે કે કર્મનો ઉપયોગ છે શું? તો કે આપણામાં જ્ઞાનની ઈચ્છા જન્મી, તો વિવિધિશા જન્મી, જ્ઞાનની ઈચ્છા જન્મી, સમજવું કે કર્મએ પોતાનું કાર્ય પૂરું કર્યું. પછી કર્મ એ જ કર્મ અવરોધરૂપ બને છે. એક જેની ઈચ્છા જન્મી, ઈચ્છાને પૂરી કરવા માટે અનુરૂપ પછી સાધન આપણે અપનાવવું જોઈએ ને. આપણા મનો ઈચ્છા જન્મે, ઈચ્છા પૂરી કરવા માટે એને અનુરૂપ સાધન અપનાવવું જોઈએ. ભોજનની ઈચ્છા જન્મે તો એ પ્રકારનું સાધન, ફરવાની ઈચ્છા જન્મે એ પ્રકારનું સાધન, જે ઈચ્છા જન્મે એ પ્રકારનું સાધન અપનાવવું જોઈએ ને. બધા એક સાધન ન ચાલે. તેમ જ્ઞાનની ઈચ્છા જન્મે તો એ જ્ઞાનની ઈચ્છા પૂરી થાય એને અનુરૂપ સાધન અપનાવવું જોઈએ. તો સક્રિયતા, સક્રિય જીવન એ જ્ઞાનની ઈચ્છાને પૂરી કરવાનું યોગ્ય સાધન નથી. પ્રવૃત્તિનું જીવન, નિવૃત્તિનું જીવન એ જ્ઞાનની ઈચ્છા પૂરી કરવાનું યોગ્ય જીવન રીતિ છે. કારણ કે જ્ઞાન માટે તો શાસ્ત્રનું શ્રવણ જોઈએ, વિચાર જોઈએ, ચિંતન જોઈએ, એકાંત જોઈએ, મનની શાંતિ જોઈએ, મનમાં નિરાશ જોઈએ. અને કર્તવ્ય કર્મનો હંમેશા ભાર મન પર રહ્યા જ કરતો હોય તો એ વસ્તુ એવી શાંતિ ના મળે.
આ માટે કર્તવ્ય કર્મનો ત્યાગ થવો જોઈએ, એ વિધિપૂર્વક ત્યાગ થવો જોઈએ. તો જ આપણા મનમાં પછી આપણને અપરાધની લાગે ન જન્મે, નહીં તો મનમાં અપરાધ લાગે જન્મ્યા જ કરે કે જો મારે શું થશે, હું છોડીને આવતો રહ્યો, મેં આ ના કર્યું, પેલું ના કર્યું. એટલે બરોબર કન્યાદાન જ કરી દીધું. ચાલો આ સાસરે આવી ગઈ, હવે પિયરની કોઈ ચિંતા નહીં, મારા માં શું કરતી પતી ગયો અહીંયા આગળ. એટલે આમ 4 દિવસ લગ્ન ચાલ્યા કરે ને બરોબર મનની અંદર સંસ્કાર પેલા બરોબર દ્રઢ થઈ જાય ને. જેવું ન થાય તો પછી અહીંનું નહીં ત્યાંનું નહીં. ઘણી વખત થતો હોય છોકરી અહીંયા આવે પણ હજુ ચિંતા ત્યાંની કરે, દરરોજ 15 વાર ફોન કરે, દર અઠવાડિયે પછી 3 દિવસ ત્યાં જાય, એવું ધંધા એવું ટૂંકમાં. એટલે અહીંની પણ નહીં ત્યાંની પણ નહીં, ત્યાં એટલે ત્યાં, અહીં એટલે અહીં. એવી રીતે આ તો ખાલી દૃષ્ટાંત છે કે અનુભવ થાય છે કે આ રીતે પરિવર્તન થાય. એટલે સુમિત્રાજી કહે ને લક્ષ્મણને કે ભાઈ જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે, બસ પતી ગયો. અંતેથી બીજી કઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં રામ છે ત્યાં જ અયોધ્યા, જ્યાં સૂર્યનો ઉદય થાય એ જ પૂર્વ. અંતેથી જ્યાં એ છે ત્યાં તું છે. હું અયોધ્યામાં હોઉં, અયોધ્યા એટલે શું, આજ અયોધ્યા છે નહીં. આમ પોતાની ઈચ્છાને પૂરી કરવા માટે યોગ્ય જીવન રીતિ હોવી જોઈએ. અને આ જ્ઞાનની ઈચ્છા જન્મે ત્યારે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, પછી એ બ્રહ્મ વિચારવાનો અધિકારી બન્યો. મારે વિચાર થવો જોઈએ શાસ્ત્રના વાક્યો પર, એમણે શ્રવણ થવું જોઈએ, મનન થવું જોઈએ, આવું થવું જોઈએ. તો શંકરાચાર્ય મહારાજ કહે છે કે પહેલો મંત્ર છે એ આ રીતે આ જ્ઞાનની સાધનાને જે સમર્પિત થયો છે એ સાધક માટે છે. અને એટલે સંન્યાસ બે પછી એવું તો ના થાય કે તમે ઘરમાં રહો ના એટલે કર્તવ્ય કર્મ હોય અને પછી તમે બધાનો લાભ લેતા હો અને છતાં પણ આ કરો, એવું પણ નહીં, એ પણ સ્વીકાર્ય નથી. તો પછી નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતા, પોતાના ઘરમાં શીઘ્ર ઘરનો ત્યાગ કરવો જોઈએ. પછી ઘરની જે બધી સવલતો હોય એ બધાનો ઉપયોગ કરીએ અને પછી ઘરમાં આપણે કશું ના કરીએ, એ બરોબર નથી. ચાલો ભાઈ, એ પણ નથી. એટલે સંન્યાસ જીવન રીતિમાં પોતે સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે બીજા પર આધારિત નથી, ઈશ્વરને પરતંત્ર છે. આવી જાતની ભાવના છે સંન્યાસની પાછળ. તો એની માટે એટલે આ પ્રશ્ન કરવામાં આવ્યો કથમ પુનઃ ઇદમ અવગમ્યતે. અંતેથી જે કર્મકાંડને વરેલો છે, મીમાંસક છે, એ પ્રશ્ન કરે છે. અથવા અહીં તો કહે છે વેદાંત એકદેશી. આ વેદાંતમાં બહુ પક્ષ છે જે જ્ઞાન કર્મના સમુચ્ચયનો હિતા, જ્ઞાન સમુચ્ચય છે એની વાત કરે છે. તો એવો વેદાંતમાં એવો પક્ષ છે જ્ઞાન કર્મનો સમુચ્ચય. તો જ્ઞાન થયા પછી પણ કર્મ થવું જોઈએ, અને તો જે જ્ઞાન પોતાનું ફળ ઉત્પન્ન કરી શકે એવી હિમાયત કરનાર છે. જ્ઞાન કર્મના સમુચ્ચયની હિમાયત કરનાર એક વર્ગ છે વેદાંતમાં પણ. એ આ પ્રશ્ન પૂછ્યા માની લઈએ કે તમને આ કથમ પુનઃ ઇદમ અવગમ્યતે, આવું તમે કેવી રીતે સમજ્યા, આવું તમે કેવી રીતે જાણ્યું, આ કેવી રીતે નક્કી કર્યું કે આ બે મંત્ર જુદા જુદા અધિકારને ઉદ્દેશને કહેવાય છે. પહેલો મંત્ર જ્ઞાન નિષ્ઠા અર્થાત જ્ઞાનની સાધના કરનારા સાધક માટે છે, અને બીજો મંત્ર આ કર્મનિષ્ઠા કર્મની સાધના કરનારા માટે છે. એવી રીતે દ્વિતીય તદ અશક્તસ્ય, પછી એવું પણ ખરું. આ બીજો મંત્ર કોને માટે છે? આ જ્ઞાન નિષ્ઠામાં અશક્ત છે એને માટે. જો જ્ઞાન નિષ્ઠામાં શક્તિ હોય તો એ જ કરવું જોઈએ, એનો અર્થ એવો થયો. ટૂંકમાં માણસ જો પોતાના મનને એકાગ્ર કરી શકતો હોય અને મનને વિચારમાં યોજી શકતો હોય, શાસ્ત્રના વિચારમાં યોજી શકતો હોય તો એને એ જ કરવું જોઈએ. એવું ન થતું હોય તો કઈ વાંધો નહીં, ગુનો નથી. તો પછી કર્મ કરવું જોઈએ, તો ઈશ્વરની આરાધના કરવી જોઈએ. દ્વિતીય મંત્રેણ તદ અશક્તસ્ય, જે જ્ઞાન નિષ્ઠામાં કે જ્ઞાનની સાધનામાં અશક્ત છે એના માટે આ કર્મયોગ છે. આ પ્રકારની બે મંત્રની વ્યવસ્થા છે. એવા નિર્ણય પણ આપ કેવી રીતે આવ્યા? કારણ કે ઉપનિષદમાં કહ્યું નથી,
જો કહ્યું હોત કે ભાઈ આ સંન્યાસી મળે છે ના, તો પ્રશ્ન રહેતો નહોતો. જો અહીં કહ્યું નથી. અને માટે જે કહ્યું છે એમાંથી આપણે તારવવાનું છે, એનું નિષ્કર્ષ કાઢવાનું, એનું તાત્પર્ય નિશ્ચય કરવાનો છે, એનું અર્થઘટન કરવાનું છે. અને તેથી આપણને કહેવામાં આવે એને સમજવાનું કઈ રીતે? ઘણી વાર મોઘમમાં કહેવામાં આવે, ફોડ ના પાડે. ઘણી વાર ફોડ પાડે, ફોડ ના પાડે, સ્પષ્ટ ના કહે. અને એટલે પહેલે જે ઉપનિષદે જ કહ્યું હોત તો જુદી વાત છે, એવું તો કહ્યું નથી. એવું કહ્યું તો તમે કેવી રીતે નક્કી કરો છો? અર્થાત આપણે કોઈ મંત્રનું આપણે અર્થઘટન કરતા હોઈએ તો એને પણ આપણે સબળ કારણ હોવા જોઈએ. એમને માત્ર આપણો પોતાનો પક્ષનું સમર્થન કરવા માટે કે કંઈક બીજા કશાના પ્રચાર માટે અર્થઘટન કરીએ એવું ના ચાલે. એવું બધા બહુ લોકો કરતા હોય છે. ગમે ત્યાંથી આમ મંત્ર પેલો મંત્ર લીધો ને પછી તમારે હિન્દુ ધર્મ આવો છે ને પેલો એમ કરીને જાત જાતની રીતે અર્થઘટન કરીને ઘણી એની વગવણી કરતા હોય છે. જે કરવું એ કરતા હોય. તેથી એટલા માટે પોતે જ પ્રશ્ન અહીંયા આગળ પ્રશ્ન ઉપસ્થિત કરે છે અને એનો ઉત્તર આપે છે. તો કહે છે ઉત્તરમાં, ઉચ્યતે, હા એનો ઉત્તર આપવામાં આવે છે કે હા આ બંને સાથે થઈ ન શકે. ઉત્તર એ છે કે જ્ઞાનની સાધના, જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા એક જ મનુષ્ય એક સાથે આ બે ના કરી શકે. એનું સમુચ્ચય શક્ય નથી. શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ બેનો સમુચ્ચય શક્ય જ નથી. ટૂંકમાં આ જ્ઞાનની આરાધના કરવા માટે જે પ્રકારની મનસ્થિતિ જોઈએ એ મનસ્થિતિ અને કર્મની આરાધના કરવા માટે જે મનસ્થિતિ જોઈએ એ બંને એવી જુદા જુદા પ્રકારની છે કે એક મનુષ્ય એક સાથે આ બંને મનસ્થિતિ ધરાવી ન શકે. એક હોય તો બીજી ના હોય અને બીજી હોય તો આ ના હોય. આ પરસ્પર વ્યાવૃત્ત કરનાર છે, અંગ્રેજી મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ. હા, સમુચ્ચય ક્યારે થઈ શકે? સમુચ્ચય સહ અનુષ્ઠાન ક્યારે થાય? જ્યારે બંનેને અનુષ્ઠાન કરવાની યોગ્યતા હોય ત્યારે. એની ચર્ચા આગળ આવશે પાછી. બે વસ્તુ સાથે ક્યારે લઈ શકીએ? જ્યારે એકબીજાને અનુકૂળ હોય ત્યારે. પણ આપણે કે આ તો વિષમ આહાર છે, વિરુદ્ધ આહાર છે. સ્વામીજી તમે આ બધું કઢી હમણાં પીધી અને ઉપર દૂધપાક પીઓ એ તો ખોટી વાત છે. ખાટી કઢી અને ગળ્યો દૂધ તો કે નહીં, આ તો વિષમ આહાર છે. બેનો સમુચ્ચય ના થાય. જો થતો એનો સમુચ્ચય થાય. મગની દાળ અને કઢીનો સમુચ્ચય થાય, બરાબર છે. કારણ કે સમુચ્ચય થવાની યોગ્યતા છે. આમ કઈ વસ્તુ ભેગી થઈ શકે એની ચર્ચા આગળ આવશે જ, લંબાણની ચર્ચા આવે. પણ સમુચ્ચય અર્થાત સહ અનુષ્ઠાન, આ બેનું સાથે અનુષ્ઠાન થવું જોઈએ. એવું ક્યારે થાય? બંનેમાં સાથે અનુષ્ઠાન કરવાની એ બંનેમાં યોગ્યતા હોય ત્યારે. તો શંકરાચાર્ય મહારાજનું કહેવું છે કે આ કર્મ અને જ્ઞાન, કર્મની સાધના અને જ્ઞાનની સાધના એ બે સાથે કરવાની યોગ્યતા બંને, અર્થાત બંને સાથે હોઈ ના શકે. એક હોય તો બીજું ના હોય અને બીજું હોય તો એક ના હોય. એ કહે છે કે તેથી જ શાસ્ત્રમાં જ્ઞાન અને કર્મ બંને નિષ્ઠા એક સાથે હોય એવું ન બની શકે. તો એ જ કહે છે, આગળ ઉત્તર આપે છે. જ્ઞાન કર્મણો વિરોધમ પર્વતવત અકંપ્યમ યથોક્તમ ન સ્મરસી કિમ. આ પ્રશ્ન કરો છો ત્યારે પેલું ભૂલી ગયા? હમણાં કહ્યું હતું, હમણાં કહેલું ભૂલી ગયા? જ્ઞાન કર્મણો વિરોધમ, આ જ્ઞાન કર્મ છે જે વિરોધ છે કેવો? પર્વતવત અકંપ્યમ, પર્વત જેમ અકંપ્ય છે ને, પર્વત જેમ હલાવી ના શકાય તો જ્ઞાન ને કર્મ વચ્ચેનો જે વિરોધ છે, વિરોધનો અર્થ એ થયો કે બંને એક સાથે સંભવી ના શકે. જેમ પ્રકાશ અને અંધકાર એક સાથે ન હોય, ઉંદર બિલાડી સાથે ન હોય, તેવી રીતે એ કહે છે કે આ જ્ઞાન ને કર્મ સાથે ન હોય. એનું નામ વિરોધ. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, પરસ્પર વ્યાવર્તન કરે. પર્વતવત અકંપ્યમ, જેને હલાવી ન શકાય
એ પ્રકારનો પર્વતને હલાવી ન શકાય તેવી રીતે આ જ્ઞાન કર્મનો વિરોધ હલાવી ન શકાય એ વિશે જે યથા ઉત્તમ જે કહેવામાં આવ્યું ન સ્મરત છે કેમ એ આપને યાદ નથી. એ આગળ કહેવામાં આવ્યું જેને આપણે સંબંધ ગ્રંથ કહીએ એ બધી ચર્ચા કરવામાં આવી. યાથાત્મ્યં ચ આત્મનઃ શુદ્ધત્વ અપાપવિદ્ધત્વ એકત્વ નિત્યત્વ અશરીરત્વ સર્વગતત્વાદિ વક્ષ્યમાણમ તચ્ચ કર્મણા વિરુદ્ધેત ઇતિ યુક્ત એવ એષામ કર્મસુ અવિનિયોગ. આગળ જયારે સમજાવવામાં આવ્યું કે આ મંત્રનો કર્મમાં કોઈ વિનિયોગ નથી, એ ચર્ચા આપણે પણ કરી કે એક તો વેદમાં ક્યાંય વિધાન નથી કે ઈશાવાસ્ય ઉપનિષદ મંત્રો છે એને કર્મમાં ક્યાં ઉપયોગ કરવો, માટે પણ કર્મનો વિનિયોગ નથી. એટલું જ નહીં પરંતુ ઈશાવાસ્ય મંત્રો, ઈશાવાસ્યથી પ્રારંભતા મંત્રો જે છે એ જે તત્વનું નિરૂપણ કરે છે એ તત્વનો કર્મમાં કોઈ ઉપયોગ નથી. તો ઈશાવાસ્ય મંત્રો જે છે એ આત્મ તત્વનું નિરૂપણ કરે છે, એ આત્માનો કર્મમાં ઉપયોગ નથી. શુદ્ધત્વ આત્મા શુદ્ધ છે, અપાપ વિદ્યાર્થાત પાપથી સદા અસ્પૃષ્ટ છે, એક અદ્વિતીય છે, નિત્ય છે, અશરીરી છે, સર્વગત છે, સર્વવ્યાપી. આવો આત્મા છે. આવો આત્મા કર્મમાં ઉપયોગી નથી. આવો આત્મા કર્મ ના કરી શકે, એને કોઈ કર્મ ઉપયોગમાં ન લઈ શકે, અથવા કોઈ પણ રીતે આત્માનો કર્મ સાથે સંબંધ નથી. આ કહેવામાં આવ્યું. એવમ લક્ષણમાત્મના યાથાનું ઉત્પાદ્યમ વિકાર્યમ આપ્યમ સંસ્કાર્યમ. તો આત્માની શુદ્ધતા છે, નિત્યતા છે, એકતા છે, એ કર્મથી પ્રાપ્ત થઈ ના શકે. એના માટે કર્મથી આત્મા પ્રાપ્ત પણ ના થાય. આત્માને લઈને કશું કર્મ ના કરી શકીએ કે આત્માએ કર્મ ના કરી શકે. એને કર્તૃભોક્તૃ એને કર્મ શેષતા સ્યાત. આ પ્રકારે આત્માને કર્મ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. એટલે કે આત્મા કર્મનો કરનાર પણ ન હોઈ શકે, કારણ કે નિર્વિકાર છે, કર્તૃત્વ ભોક્તૃત્વ રહિત છે. આત્મા કોઈ દ્રવ્ય ના હોય જેનો આપણે કર્મ ઉપયોગ કરીએ, જેવી રીતે પેલો વ્રીહી એવા આ બધી વસ્તુનો કર્મ ઉપયોગ થતો હોય, એમાં આત્મા નામની વસ્તુનો કર્મ ઉપયોગ ના થાય, કે આત્મા કર્મની પ્રાપ્ત પણ ના થાય. કારણ કે આત્મા એવું કશું જ નથી જે કર્મથી પ્રાપ્ત થાય, જેને કર્મનો કોઈ સ્પર્શ હોઈ શકે. આ સાત કર્મનું જે પરિણામ છે, અપ્રાપ્તની પ્રાપ્તિ, મલિન હોય એને આપણે શુદ્ધ બનાવવું, સ્વચ્છ કરવું, અને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર વિકાર કરવો, જે નથી એને ઉત્પન્ન કરવું. આમની એક વસ્તુ આત્મામાં ખપ લાગે એમ નથી. કર્મ આટલું કરી શકે, આમની કોઈ વસ્તુ આત્મામાં ખપ લાગે એમ નથી. એ કોઈ પણ રીતે આત્માને કર્મ સંબંધ નથી. બહુ સ્પષ્ટ રીતે કહ્યું. અને માત્ર ઈશાવાસ્ય કહે જેવું નથી. ભગવદ્ ગીતા પણ કહે છે, અને મોક્ષ શાસ્ત્ર બધું જ કહે છે. જે પણ જગ્યાએ ઉપનિષદ છે કે મોક્ષનો ઉપદેશ જ્યાં પણ છે, ઉપનિષદ ઉપરાંત મહાભારત વગેરે ગ્રંથોમાં જ્યાં પણ મોક્ષનો ઉપદેશ કરવામાં આવે છે, ત્યાં આ વસ્તુ જ કહેવામાં આવી છે. તો કર્મનો પછી વિધાન કોને માટે છે? આત્માના અનેકત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ આદિ છે. જે આત્માને એક અનેકમાં એક માને છે, કર્તા માને છે, ભોક્તા માને છે, અશુદ્ધ માને છે, પાપી માને છે, એને માટે ઉપાદાય લોક બુદ્ધિ સિદ્ધમ કર્માણે વિહિતાની. તેથી માત્ર લોકો આત્મા વિશેનો જે પ્રકારનો ખ્યાલ સેવે છે એનો સ્વીકાર કરીને જ માત્ર કર્મ વિધાન કરવા, અર્થાત કર્મ વિધાન અજ્ઞાની મનુષ્ય માટે છે, જ્ઞાની મનુષ્ય માટે નથી. આ વસ્તુ તો કહેતા કહેતા એમને બહુ જ મુશ્કેલી પડી હશે, કારણ કે આખું હિન્દુસ્તાન મીમાંસકો જ ભરેલું હતું. બૌદ્ધોને મીમાંસકો આનો જ પ્રચાર હતો. એક શૂન્યવાદી એ પણ નાસ્તિકો, ના નાસ્તિકો, આ બધા નાસ્તિકો એટલે કઈ રીતે કે વેદના બહુ આસ્થા ધરાવનારા, પણ ઈશ્વરની જરૂર જ નહીં એ લોકોને. એ રીતે આપણે એ રીતે નાસ્તિક કહેવાય. પેલા તો વેદનો સ્વીકાર ના કરે, એ રીતે નાસ્તિક. ઈશ્વરનો સ્વીકાર ના કરે. બૌદ્ધ લોકો તો બીજી જ કક્ષાએ, બીજી એક્સ્ટ્રીમ પર હતા. એટલે હિન્દુસ્તાને લોકો તો બિચારા પેલાના આક્રમણ તો ખરા,
મુસલમાનોના ફલાણા ઢીકણા પણ આ બધા આક્રમણો બહુ હતા બધા. એટલે બહુ આખી લોકોમાં એવી બધી તો ગૂંચવણો ગડબડો થઈ ગયેલી. આ દેશે બહુ સહન કરવું પડ્યું, ખરેખર બહુ સહન કરવું પડ્યું, જાત જાતની રીતે. આટલી મહાનતા સાથે સાથે ભયંકર સંતાપ, બહુ દુઃખ વેડ્યું છે આ દેશના લોકોએ. આપણે બહુ નસીબદાર છે, બહુ સુખી છે કે આપણા બધા આ નેતાઓએ આપણે સ્વતંત્ર લાવી આપી, આપણે સ્વતંત્ર જીવીએ છીએ. બહુ મહાન વસ્તુ છે. બાકી જ્યારે મુસલમાનનું રાજ્ય હતું ત્યારે કેવી જાતના જુલમો થાય, અને બ્રિટિશ લોકો પણ કેવા જુલમો કરે, પહેલા પણ બીજા બધા કેવા જાત જાતના જુલમો થયા છે લોકો પર. એ જયારે આપણે જાણીએ ત્યારે તો આપણે બહુ અરેરાટી છૂટી જાય. આપણે તો ખરે મહાન, બહુ નસીબદાર છે. એ બધામાં આ લોકોએ કામ કરવાનું. આ પ્રકારની પરિસ્થિતિમાં આવી જડતા જયારે વ્યાપ્ત થયેલી હોય, જડતાને જયારે દૂર કરવા માટે મેં કહ્યું ને બહુ જ શક્તિ જોઈએ. એટલે જયારે પણ હોય ત્યારે શંકાય તો આપણને એમ કે શું કામ આવી ચર્ચા કરતા હશે, અમને એમાં કોઈ રસ નથી. આપણને રસ ન હોય જેવી વાત છે. આમાં રસ છે કારણ કે આ દ્વારા માત્ર જ્ઞાન કર્મની ચર્ચા નથી, પણ એ દ્વારા આત્મતત્વની પણ ચર્ચા છે, જ્ઞાનના સ્વરૂપની પણ ચર્ચા છે, મોક્ષની ચર્ચા આવી જ જાય છે. પણ આ રીતે કર્મ જે છે એ જ્ઞાની પુરુષોને ઉદ્દેશને કહેવાયેલા છે, જ્ઞાની પુરુષને નહીં. અને તેથી જ્ઞાનીને આ આદેશો કામ નથી લાગતા, અને માટે એને જીવનભર અગ્નિહોત્રાદિ કર્મ કરવું જોઈએ એ આદેશ એને સંબંધિત નથી, એને લાગુ નથી પડતો. કોને લાગુ પડે છે? અજ્ઞાનીને જ લાગુ પડે છે. કર્મ ફળેના અર્થી દૃષ્ટિ એને બ્રહ્મવર્ચસાદિના, અદૃષ્ટિને સ્વર્ગાદિના છે. દ્વિજાતિરહમ વગેરે. હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, કાણો નથી, કુબડો નથી, કર્મને અધિકારી છું, અને મારે સ્વર્ગ જોઈએ, આ જોઈએ, તે જોઈએ, આ પ્રકારની અભિલાષાઓ સેવનારા છે. એમને માટે બધા એ કર્મણ અધિકારી છે. સહ અધિક્રિયતે કર્મ સુધી અધિકાર વિદો વદંતી. આમ જે અધિકારને જાણનારા છે એ લોકો આવું કહે છે. આ રીતે આમ તો જ્ઞાન કર્મની સીધી ચર્ચા નથી કરવામાં આવી, પરંતુ ઈશાવાસ્યના જેને સંબંધ ભાષ્ય કહેવાય, સંબંધ ગ્રંથ કહેવાય, ઉપોદઘાત કહેવાય, એ ઉપોદઘાતમાં પહેલા શંકરાચાર્ય મહારાજે સિદ્ધ કરવું પડ્યું કે આ ઉપનિષદ છે, આ જુદો ગ્રંથ છે, આ કર્મકાંડનો ભાગ નથી. ભલે 40મો અધ્યાય હોય, 39 અધ્યાય ભલે કર્મકાંડના હોય, પણ 40મો અધ્યાય કર્મકાંડ અંતર્ગત બહુ મોટી વસ્તુ છે. આ કહેવું પણ બહુ મોટી વસ્તુ છે ને. અત્યારે આપણને બહુ તૈયાર છે ને આપણને તો આમાં શું મૂળ કહેવાનું, પણ એવું નથી. યજુર્વેદની સંહિતાનું આપણે અધ્યયન કરી ત્યારે 39 અધ્યાયો જે છે બધા એ કર્મકાંડના હોય, અને 40મો અધ્યાયને જુદો કરો ને કે આ ઉપનિષદ છે, તો એ સિદ્ધ કરવું પડે તમારે. તો એના સંદર્ભમાં બધું કહેવામાં આવ્યું. એ દ્વારા આત્માને કર્મ સાથે કોઈ સંબંધ નથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું. અને તેથી આત્મજ્ઞાનને પણ કર્મ સાથે કોઈ સંબંધ નથી, અને તેથી જ્ઞાનને કર્મ સાથે સંબંધ નથી. એ બંને એક સાથે ન હોઈ શકે, બંને વિરુદ્ધ છે એકબીજાની. એ પ્રકારે જે વિરોધ કહેવામાં પર્વતવત અકંપ્યમ, પર્વતની જેમ જેને હલાવી ન શકાય એ પ્રકારનો જ્ઞાન કર્મ વચ્ચે જે વિરોધ છે, જેની વાત અમે આગળ કરી, યથોક્તમ ન સ્મરશે કેમ, જે કહેવામાં આવ્યું એ ભૂલી ગયા એમ કહે છે. પેલા તો એમ છે કે વેદ જે છે એ બધા એક જ, વેદનું વિધાન બધા માટે છે. તો જ્ઞાનનું વિધાન કરવામાં આવ્યું, કર્મનું વિધાન કર, બંને વિધિ જ છે ને. વિધિ હોવાને કારણે એક જ કક્ષામાં છે, અને માટે એ બધાને લાગુ પડે. તો કે નહીં, બધી વસ્તુ બધાને લાગુ ના પડે. એક બ્રાહ્મણને લાગુ પડે, એક ક્ષત્રિયને લાગુ પડે, એક આને લાગુ પડે. દરેક વિધિનો અધિકારી જુદો જ હોય, અથવા જુદો હોઈ શકે. અને તેથી આ જ્ઞાન વિધિનો અધિકારી એક છે, કર્મ વિધિનો અધિકારી જુદો છે. કર્તૃત્વાદિ અધ્યાસાશ્રયમ કર્મ શુદ્ધત્વ અકર્તૃત્વાદિ વિજ્ઞાન ઉપમૃદ્યતે સંબંધ ગ્રંથે યથા ઉક્તમ. કે આત્માનું જયારે વાસ્તવિક જ્ઞાન થાય ત્યારે કેવું જ્ઞાન થાય? હું અકર્તા છું, અભોગતા છું. અર્થાત મને જ્ઞાન થાય કે આ કર્તૃત્વ ભોક્તૃત્વ આ પ્રકારના ખ્યાલ જો મારા વિશે સેવી રહ્યો હતો એ તો અજ્ઞાનમાં જન્મેલા હતા. અધ્યાસ હતો, અધ્યારોપદ અર્થાત કર્તૃત્વ ભોક્તૃત્વ એક જગ્યાએ હતું, એને બીજી જગ્યાએ લાદવામાં આવતું હતું.
ક્યાંક છે કર્તૃત્વ ભોક્તૃત્વ, પણ એ છે બુદ્ધિમાં છે, અંતઃકરણમાં છે. એ અંતઃકરણના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરીને હું આ પ્રકારે માનતો હતો કે હું કરતા છું, હું ભોગતો છું. આ જ બહુ મોટી વસ્તુ છે. આ કેવું જ મોટું, કારણ કે મીમાંસકો અરે વૈશેષિકો નૈયાયિકો તો એમ કે આત્મા જ કરતા ભોગતા છે, એ એનો ધર્મ છે. મીમાંસકો પણ એમ કે. એટલે આવા મોટા મોટા પંડિતો એમ કે આત્મા કર્તૃત્વ ભોક્તૃત્વ આત્માનો ધર્મ છે. એવું જયારે કહેવામાં આવતો હોય ત્યારે કોઈ કહે આપણને કેવું નથી તો કે નહીં, કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે તો કર્તૃત્વાદી અધ્યાસ આશ્રયમ કર્મ. કર્મ શેને આશ્રિત છે? અધ્યારોપને આશ્રિત છે, અવિદ્યાને આશ્રિત છે. જેમાં આ પ્રકારનો ખ્યાલ સેવામાં આવે છે કે હું કરતા છું, ભોગતા છું વગેરે. શુદ્ધત્વ અકર્તૃત્વાદી જ્ઞાનેન, તો આત્માનું જ્ઞાન એટલે શું? હું શુદ્ધ છું, અકર્તા છું, અભોગતા છું. શુદ્ધ છું અર્થાત મારે પવિત્ર થવાનું નથી, પવિત્ર છું જ. પૂર્ણ છું અર્થાત પૂર્ણ બનવાનું નથી, નિત્ય પ્રાપ્ત જ છું. અકર્તા છું તેથી કર્મ કરીને કર્મ મારામાં હોઈ ના શકે. અભોગતા છું ભોગ પણ હોઈ ના શકે. આ પ્રકારે આત્માનું યથાર્થ જ્ઞાન જયારે થાય તો એ જ્ઞાન જે છે એ અકર્તા અભોગતા શુદ્ધ આત્માના આશ્રિત છે. જયારે કર્મ છે કર્તા અભોગતા અશુદ્ધ આત્માના આશ્રિત છે. અને તેથી ખરેખર તો આ જ્ઞાન થાય ત્યારે કર્મની કોઈ ભૂમિકા રહેતી જ નથી. હું અકર્તા છું, અભોગતા છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું. આવું જ્ઞાન થાય ત્યારે હું કર્મ કરી જ ના શકું, કારણ કર્મ કર્મ કર્તૃત્વ જોઈએ અને જ્ઞાનથી કર્તૃત્વનો ધ્યાન આવી જાય. અને કર્મ ક્યારે કરીએ આપણે? એ દ્વારા કશું ફળ મેળવવાનું હોય ત્યારે, ફળમાં રસ હોય ત્યારે. ફળમાં રસ ક્યારે હોય? હું ભોગતા હોઉં ત્યારે. ભોગતૃત્વ ના હોય તો કર્મના ફળમાં રસ ના હોય, અને કર્તૃત્વ તો કર્મ પણ ના થાય. અને તેથી વાસ્તવમાં તો આ જ્ઞાન જયારે થાય ત્યારે આ કર્મ માટેની જે આવશ્યકતા છે એ દૂર થઈ જાય. અર્થાત કર્મની કોઈ અવકાશ રહે જ નહીં. કર્મની ઇમારત શેના પર ચણાયેલી છે? અધ્યાસ પર ચણાયેલી છે. કર્તૃત્વ ભોક્તૃત્વ પર ચણાયેલી છે. હું અશુદ્ધ છું, પાપી છું, એના પર ચણાયેલી છે. જયારે એવું જ્ઞાન થાય કે હું શુદ્ધ છું, નિષ્પાપ છું, નિત્ય પ્રાપ્ત છું, પૂર્ણ છું, ત્યારે એ જેના પર કર્મની ઇમારત રચાયેલી છે એ ઇમારત જ તૂટી જાય. એના માટે કર્મનો કોઈ અવકાશ રહે જ નહીં. શુદ્ધત્વ અકર્તૃત્વાદિ વિજ્ઞાન કર્મ ઉપમૃદ્યતે. તેથી કર્મનો જ નાશ થઈ જાય, અર્થાત કર્મ માટેનું કોઈ ત્યાં આગળ ભૂમિકા રહે જ નહીં. એ સંબંધ ગ્રંથે યથા ઉત્તમ આ બધું આગળ કહેવામાં આવ્યું. સહ અનવસ્થાન લક્ષણ વિરોધમ. તેથી આ જ્ઞાન કર્મ એક સાથે રહી ના શકે. સહાવસ્થાન સાથે સહ અનવસ્થાન અર્થાત સાથે ન રહેવા પણ જે વિરોધ છે એ બતાવ્યો. યાદ નથી? એને એક અધિકારીત્વ તયો કલ્પયસી. તો વિરોધ તો પછી એક અધિકારી કેમ હોઈ શકે? ટૂંકમાં જ્ઞાનનો જે અધિકારી હોય એ એના મનમાં કર્મ માટેની કોઈ ભૂમિકા રહે જ નહીં, અને કર્મ અધિકારી હોય હજી જ્ઞાન ભૂમિકા તૈયાર નથી. અને તેથી બંને એક જ અધિકારી મળ્યા, બંને મંત્ર છે એવી કલ્પના કેવી રીતે કરો છો? આવું પૂર્વ પક્ષીને પૂછવામાં આવ્યું. એને પૂછ્યું કે તમે ક્યાંથી આવા નિર્ણય પર આવ્યા કે આ બે મંત્રો જુદા અધિકારીને ઉદ્દેશને કહેવાય છે? તો આપણે કહી પૂછીએ છીએ કે ભાઈ આ બેના અધિકારી એક હોઈ શકે એવું તમે ક્યાંથી કલ્પના કરો છો? જ્ઞાન ને કર્મ અધિકારી એક હોય કલ્પના તમે ક્યાંથી કરો છો? એ પ્રકારે આ ચર્ચા આગળ ચલાવવામાં આવે છે. આપણે ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराण आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा गृधः कस्य स्विद्धनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत् शतं समाः। एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे। तो આ પ્રકારે પહેલા મંત્રમાં ઈશ્વરનો પારમાર્થિક તત્વનો ઉપદેશ કરવામાં આવ્યો, જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો. બીજા મંત્રમાં કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો. સંભળાય છે બધાની પાછળ? અને કહેવામાં આવ્યું કે પહેલો મંત્ર જ્ઞાનનિષ્ઠ માટે છે, બીજો મંત્ર કર્મનિષ્ઠ માટે છે. એટલે પ્રશ્ન પૂછવામાં આવ્યો, કથમ પુનઃ ઇદમ અવગમ્યતે પૂર્વેણ મંત્રેણ સંન્યાસિનો જ્ઞાનનિષ્ઠા ઉક્તા દ્વિતીયેને તદશક્તસ્ય કર્મનિષ્ઠા ઇતિ. આવું આપણે કેવી રીતે નક્કી કર્યું કે આપ કેવી રીતે નિર્ણય પર આવ્યા કે પહેલો મંત્ર જે જ્ઞાનનિષ્ઠા સંન્યાસી માટે જ્ઞાનનિષ્ઠા માટેનો મંત્ર છે અને બીજો મંત્ર છે કર્મયોગી માટે કર્મનિષ્ઠાનો મંત્ર છે. આ પ્રકારનો નિર્ણય આપણે કેવી રીતે કર્યો? અર્થાત પ્રશ્નની પાછળ ઈરાદો એ છે કે પહેલો મંત્ર જેને કહેવામાં આવ્યો એને જ બાળે બીજો મંત્ર પણ કહેવામાં આવ્યો. આ સમગ્ર ઉપનિષદ એક અધિકારને ઉદ્દેશને કહેવામાં આવ્યું છે. અને તેથી પહેલો મંત્રમાં જેનો ઉપદેશ કરવામાં આવ્યો એને જ બીજા મંત્રનો ઉપદેશ પણ કરવામાં આવ્યો. તો પછી એક આપ એમ કેમ કહો છો કે પહેલો મંત્ર એક અધિકારી માટે છે, બીજો મંત્ર બીજા અધિકારી માટે છે? પહેલો મંત્ર જે જ્ઞાન નિષ્ઠાનો અધિકારી એને માટે છે, બીજો મંત્ર કર્મનિષ્ઠાના અધિકારી માટે છે. એ બીજો નિર્ણય આપણે ક્યાંથી કર્યો?
તો ઉત્તર એ છે કે કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા બંને એક સાથે સંભવી ન શકે, એનો ઉત્તર છે. ઉચ્યતે જ્ઞાન કર્મણો વિરોધમ પરતવત અકંપ્યમ યથોક્તમ ન સ્મરસી કિમ. આગળના જ ગ્રંથમાં ઉપોદ્ઘાતમાં કે સંબંધ ભાષ્યમાં જ કહેવામાં આવ્યું કે જ્ઞાન કર્મ તો પરસ્પર વિરુદ્ધ છે, અર્થાત આત્મા અને કર્મ સાથે કોઈ સંબંધ છે નહીં. આ મંત્રોને કર્મ સાથે સંબંધ નથી, કારણ કે આ મંત્રોનો કર્મમાં કોઈ વિનિયોગ કહેવામાં આવ્યો નથી. આ મંત્રો દ્વારા જે પ્રકાશિત થાય છે આત્મા, એ આત્માને પણ કોઈ કર્મમાં જોડી ન શકાય. તદુપરાંત આત્મામાં જે કે ધર્મ છે, નિત્યત્વ, શુદ્ધત્વ, અપાપવિદ્ધત્વ, નિત્ય છે, શુદ્ધ છે, નિષ્પાપ છે, આમાંના કોઈ ધર્મો પણ કર્મથી પ્રાપ્ત ન કરી શકાય. એટલે આત્મા કર્મથી પ્રાપ્ત ન થાય, આત્માના કોઈ ધર્મ છે કે લક્ષણ છે એ પણ કર્મથી પ્રાપ્ત ન થાય. આત્મા સ્વયં કર્મ ન કરી શકે કે કર્મ કોઈ સામગ્રી ના બની શકે. એટલે કહેવામાં આવ્યું કે આ મંત્રોને કર્મ સાથે કોઈ સંબંધ જ નથી, આત્મા અને કર્મ સાથે કોઈ સંબંધ નથી. તો કર્મ સાથે સંબંધ કોનો છે? જે પોતાના વિશે આવા ખ્યાલ ધરાવતો હોય કે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, દ્વિજાતિ છું, કર્મ માટે અધિકારી છું અને મને દૃષ્ટ ફળ જોઈએ, અદૃષ્ટ ફળ જોઈએ, આમ આ લોક કે પરલોકના ફળ ઈચ્છનાર જે વ્યક્તિ હોય અને જે પોતાને કર્મ